કે સત્સંગત્વે નિસંગત્વમ એટલે કે સત્સંગથી સંસારના તમામ પદાર્થોમાં અનાસક્તિ વૈરાગ્ય થાય છે. અને જ્યારે અનાસક્તિ એટલે કે નિસંગતા આવે છે ત્યારે નિર્મોહીપણું આવે છે. એ નિર્મોહી દશાને સમજવા માટે આપણે આસક્તિ અને આસક્તિ અને મોહ એમાં શું ભેદ છે એ સમજીએ છીએ. આસક્તિ એનું ઘાટું સ્વરૂપ એટલે મોહ. આસક્તિમાંથી મોહ પેદા થાય. આસક્તિ ન હોય, કોઈ પદાર્થમાં આસક્તિ ન હોય તો કોઈ પદાર્થમાં મોહ ન થાય. આસક્તિમાંથી જ મોહનો જન્મ થાય છે, છતાં આસક્તિ અને મોહમાં ઘણો ફર્ક છે. આસક્તિ હોય તો કર્તવ્ય પાલન થઈ શકે, પણ મોહ કર્તવ્ય ચૂકાવે. આસક્તિમાં લાજ શરમ અને મર્યાદા રહે, પણ મોહ વ્યાપે તો લાજ શરમ કે મર્યાદા ન રહે. પછીની બાબત, ગરડા મધ્ય પ્રકરણના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજે મોહ ઉપર જ સમજાવ્યું છે. એમાં કહ્યું કે મોહ એટલે શું? તો કે મોહ એટલે મનમાં ભ્રાંતિ જેવું થઈ જાય, મતલબ મન ભ્રમિત થઈ જાય, મનમાં ભ્રમ થઈ જાય. ભ્રમ કેવો? કે જળ હોય ત્યાં સ્થળ દેખાય ને સ્થળ હોય ત્યાં જળ દેખાય, એને ભ્રમ થયો કહેવાય. મન ભ્રમિત થઈ જાય. કેવું ભ્રમિત થાય કે આપણને, તમને કદાચ સાંભળ્યું હોય તોય ભલે, પણ માથું ફરી જાય. તમે સાંભળ્યું છે ક્યારે? માથું આમ હોય એટલે કાંઈ અવળું ના થઈ જાય, પણ માથું ફરી જાય એટલે બધું ઊંધું થઈ જાય. તમને ઉગમણું હોય ત્યાં આથમણું લાગે, આથમણું હોય ત્યાં ઉગમણું લાગે. જે દિશામાં તમારું ગામ હોય એની ઉલટી દિશામાં તમારું ગામ લાગે. આમાં કોઈને માથું ફર્યું છે ક્યારે? એવો અનુભવ છે કોઈને? કેટલાને છે અનુભવ? આમ મને પણ એક વાર થયું છે. એક વાર માથું ફરી ગયું હતું મારું. ત્યારે બહુ મોટો નહીં, 5મું 6ઠું કંઈક ભણતો હતો અને બાજુના ગામે ગયા હતા. અમે 2-4 જણા હતા. પછી પાછા ફરતા હતા, ટૂંકો રસ્તો લેવા ગયા. ખેતરમાંથી આડફળું બાંધીએ તો જલ્દી પહોંચાય. હવે એમાં ચિત્તભ્રમ થઈ ગયો. તે બધાયના માથા ફરી ગયા. 4 જણા હતા અમે. તે એમને ફરી ફરીને ઊંધી દિશામાં જ ચાલ્યો. જવું છે આપણે પોતાને ઠેકાણે, એની જગ્યાએ ઊંધે દિશાએ જાય. વળી એકાદ ખેતરમાં નીકળી જાય એટલે વળી પાછા એમ થાય કે આ તો કંઈક ઊંધે ચડ્યા છે, એટલે વળી પાછા આ બીજી દિશા પકડીએ. વળી કે આ તો કંઈક ઊંધી દિશા લાગે છે, આવી કાંઈ આપણે જાડીઓ નથી, એટલે વળી પાછી બીજી દિશા પકડી. તે એમાં કોઈ હતા ખેડૂત, એને પૂછ્યું કે ભાઈ આ ગામ કઈ બાજુ આવ્યું? તો કે તમે આમ ક્યારના ફાંફા મારો છો? હું તમને જોઉં છું. કે મૂર્ખા છો? કે એટલે આ મૂર્ખા નથી, અમારું માથું ફરી ગયું છે. હે તે એમ કયો ને, એટલે એમ કહી તો થઈ, હું એમ કયો એમ તો તમે આમ સીધા લાવજો, જો અમારી આંગળી પ્રમાણે ચાલ્યા જાઓ, આ રસ્તે ચડી જાઓ. વળી અમે રસ્તે ચાલ્યા. એનું ખેતર વલોટી ગયું ને એમને એની બીકે હાલ્યા ગયા. ત્યાં પાછું એમ થઈ ગયું કે આ તો ઊંધે રસ્તે છે. પાછી મૂકી, બોલો, રિવર્સ આવી ગાડી.
તે બીજાના ખેતરમાં જઈ ચડ્યા. તે વળી પાછું થયું કે આ કયું ગામ હશે. વળી ત્યાંથી બેથી ઊંધી દિશા પકડી. હેવા મૂંઝાણા છે, હજી મને સાંભળે છે. એમાં એક ઊંટવાળો નીકળ્યો. એટલે એને પૂછ્યું કે ભાઈ અમારે આ ગામ જવું છે અને આ અમારા માથા ફરી ગયા છે. મારી પાછળ પાછળ હાલો. એક બાજુ બીક લાગે કે આ બધા ડફેર છે ને એ છોકરાને ઉપાડી જાય. હવે છૂટક્યો નહીં. અને સજ્જન નીકળ્યો, તે અપહરણ ન કર્યું તો અહીં બેઠા. પછી પાછળ પાછળ હાલો કે હવે તમે બરાબર છે, એમાં નહીં મેળ પડે, રેઢા મૂકે મેળ નહીં પડે. પછી ઊંટવાળો આગળ ચાલ્યો અને પાછળ પાછળ અમે ચાલ્યા. પછી જયારે આમ હરખું દેખા, હા કે હવે તમે આ પાછા વળી જાઓ, હવે અમને ચડી ગયું છે ઠેકાણ, તો કે બસ હવે જાઓ. પછી પહોંચ્યા. એટલે માથું ફરી જાય ત્યારે પછી સાચી દિશા ખોટી લાગે અને ખોટી દિશા સાચી લાગે. એનું નામ મોહ. આસક્તિમાં ભ્રમ ન થાય એવું મારે કહેવું નથી. ધ્યાનથી સાંભળજો. આસક્તિમાં ભ્રમ ન થાય એવું નથી. ભ્રમ શું? જળ ત્યાં સ્થળ, સાચું ત્યાં ખોટું દેખાય. મતલબ જે માર્ગે આપણે જવું જોઈએ એ માર્ગ ખોટો લાગે, અને જે માર્ગે ન જવું જોઈએ, જે આપણે ન કરવું જોઈએ એ કરવા જેવું લાગે. સાચો માર્ગ ખોટો લાગે, ખોટો માર્ગ સાચું લાગે, સાચું કર્મ ખોટું લાગે, ખોટું કર્મ સાચું લાગે. આવી બુદ્ધિ થઈ છે. એટલે આસક્તિમાં ભ્રમ થાય ખરો, કારણ કે ભ્રમ ન થાય તો આસક્તિ ન કહેવાય. પણ એમાં તમને કોઈ રોકે અને એમ કહે કે આ ખોટું છે, તો વિચારે, ઊભો રે, એનું થોડું માને અને પાછો પણ ફરી જાય, સમજાઈ જાય કે આ રસ્તો લીધા જેવો નથી. આસક્તિ છૂટતા ભલે થોડી વાર લાગે, પણ એને સમજાઈ જાય અને એ ઠેકાણે આવી જાય કે આ કરવા જેવું નથી. વડીલ કહે છે ને એ એમ જ છે. એને શું કહેવાય? આસક્તિ. રોક્યો રોકાય, સમજાયો સમજે, વિચારે, બીજાનું કહ્યું માને, ધીરજ ધરે અને પાછો વળે, એને શું કહેવાય? એને આસક્તિ કહેવાય. હવે મોહમાં શું થાય કે એ કોઈનું માને નહીં અને એને કહે તમે આ ખોટું કરો છો, તો એને ખોટું સાચું જ લાગે. સાચું બતાવે એ માણસ એને શત્રુ લાગે. હિતની વાત કરે એને શત્રુ લાગે, રોકે એને દુશ્મન લાગે, અને જે એને સપોર્ટ કરે ખોટામાં એને સાચો લાગે, એને મિત્ર લાગે. અને પાછો વળે જ નહીં, તમારું કશું માને જ નહીં, વિચારવા ઊભો જ ના રહે, અને હું જ સાચો છું, મેં જે કર્યું છે ને કરું છું એ જ સાચું છે, એમાં જ સુખ છે, એમાં જ મારું હિત છે. એને શું કહેવાય? એને મોહ કહેવાય. દ્રષ્ટાંતથી સાંભળો. ગામ ઠામ નહીં આપું, પણ જુનાગઢ પાસે એક ગામ છે. ત્યાં એક સારો પરિવાર, 200-250 વીઘા જમીન, ખેડૂત પરિવાર. એને એક દીકરો ને એક દીકરી. મોટી દીકરી, નાનો દીકરો. ખેતી મોટી એટલે ટ્રેક્ટર હોય, ખેતરમાં ખેડવાનું કામ ચાલતું છે. બપોરના સમયે એની જુવાન દીકરીને પેલા ટ્રેક્ટરના ડ્રાઈવરને મજૂરીએ રાખ્યો હોય ચલાવવા, એને ગામડામાં કે ભાત આપવા જાવ, એટલે આજની ભાષામાં કહો ને ટિફિન આપવા જાય, જમવાનું. મા બાપ અક્કલ વગરના એટલા બધા હોય છે, તમારા સહિત બધા, કે ક્યાં છોકરીઓને મોકલાય અને ક્યાં ન મોકલાય એ પણ વિવેક હોતો નથી. આ છોકરીને ત્યાં ભાત લઈને મોકલવાની જરૂર ખરી? એ મોકલતા.
છોકરી જુવાન ભાત આપવા જાય, 3-4 દિવસ જ થયા ત્યાં ડ્રાઈવર અને છોકરી બંને ગુમ થઈ ગયા. હવે વિચાર કરો કે આ છોકરીનું પગલું યોગ્ય હતું? 200-250 વીઘાનો ખાતેદાર ખેડૂત કણબી પટેલ પાણી ગાળીને 7 ગરણે પીએ, સંસ્કારો અલગ. જો ભાઈ, આજનો જમાનો છે ને ઊંધી ગધેડી જેવો છે, મોહગ્રસ્ત જ છે બધા. અમુક બાબતોમાં બહુ રોષ ચડે, પણ આપણે કેટલું કહીએ પછી, કારણ કે આજે બધા ક્રાંતિકારીઓ ડાહ્યા બધા કહેવાય છે એ મોટા ભાગના મોહિત છે, એટલે મોહગ્રસ્ત છે. પોતાને વિચારધારાનો પણ દ્રઢ હઠાગ્રહ, એનું નામ પણ મોહ છે. શાસ્ત્ર સંમત વડીલો, ઋષિઓ, આર્ષદ્રષ્ટાઓને થોડા વિચારવા જોઈએ. અને મોહમાં એમ કહો ને કે પછી સમજે નહીં. તો આજે તો ભાઈ આંતરજ્ઞાતિ લગ્નનું બહુ, સરકાર પણ પૈસા આપે, આર્થિક મદદ કરે. આંતરજ્ઞાતિમાં તો સમજાય છે ને કે ભાઈ ઉચ્ચ વર્ણ હોય, સવર્ણ હોય, એ દલિત વર્ગ સાથે પરણે તો બધા મદદ કરે. પડવામાં કોણ ના પાડે? આજે આ બધું બોલવું બહુ જ ખોટું ગણાય છે, પણ હું એટલું કહું છું, આપણો આમાંય હઠાગ્રહ નથી, પણ હું તમને થોડું વિચારવાનું પ્રેરણા આપું. વિચારી જોઉં તમને કેમ લાગે છે. ઓપિનિયનમાં શું, ઓપિનિયન પોલ તો હોય જ છે કે આવા ઊંચ નીચેના ભેદ ન હોવા જોઈએ, એવું આજે કહેવાય છે અને પ્રોત્સાહન અપાય છે. સારું હોઈ શકે. હું એમ પણ કહી શકું કે હરિજન ભણેલો હોત, બૌદ્ધિક સ્તર ઊંચું હોત, સંસ્કારી છોકરો હોત, અને બંનેએ એજ્યુકેશનના લેવલ ઉપર એક વિચાર વૃત્તિ એના લેવલ ઉપર કદાચ પરિણ્યા હોત તો વાંધો નહોતો એમ કહી શકીએ. પણ આ એક ભણેલી ગણેલી સુખી સંપન્ન પરિવારની છોકરી, પેલો અભણ માણસ જે સંસ્કાર પણ નથી, એજ્યુકેશન પણ નથી, મજૂરી કરનારો માણસ છે, જેને રહેવાનું ઝૂંપડું હશે કે કેમ એનો પત્તો નથી, રહેવાને ઝૂંપડું હશે કે કેમ એનો પત્તો નથી, એને સાથે પરણવું એ ક્યાંનો વિવેક કહેવાય? આજના જમાનાને આપણે થોડા સારા લાગીએ એટલે હું આટલું કહું છું. શું કે લેવલ એજ્યુકેશનલ સારું હોત તો આપણને કોઈ વાંધો નહોતો. એમ આપણે આજના જમાનાને આપણે થોડા સારા લાગીએ એટલે કહું છું. ગમતું એટલા માટે નથી, હું તમને વિચારવા માટે વાત મૂકું. એ તમે વિચારજો અને જે આપણામાં વિરોધમાં હોય એ પણ વિચારે. જો આખા વિશ્વમાં કૂતરાઓ પાસે પોલીસ કામ કરાવે છે, બોમ્બ વિસ્ફોટ સામગ્રી, ચોર પકડવા, આ પકડવું, બધી કામ કરાવે છે. કૂતરા તો બધા એક જ જ્ઞાતિ કહેવાય ને. કૂતરા તો બધા એક જ કહેવાય. કૂતરા એટલે કૂતરા. આપણે જેમ માણસ એમ હરિજની માણસ, બ્રાહ્મણી માણસ, વાણિયા માણસ, બધા માણસ. અને માણસ માણસમાં ઊંચ નીચનો ભેદ હોવો જોઈએ નહીં, એવું આપણે કહીએ છીએ. તો કૂતરાઓ તો બધા એક જ સરખા જ્ઞાતિમાં કહેવાય ને. તો તમે મને એ કહેશો કે બધી જાતના કૂતરાઓ આમાં ચાલે છે? આપણે આ ઘણા એક હમણાં ભાઈ ત્યાં જોયું સોસાયટીમાં, એક નાની સોસાયટી 25 કૂતરા હશે અને ગાડી ઉપર જ બેસે. એ કૂતરાઓ બોમ્બ વિસ્ફોટમાં કે ચોર પકડવામાં કે આ એરપોર્ટ ઉપર ને બધે જે અત્યારે કૂતરાઓ કામ કરે છે, એમાં કૂતરાઓ ચાલે? કૂતરા તો છે. પેલાને 2 કોન છે, આને 2 કોન છે, પેલાને વાંકું પૂછડું છે, આને વાંકું પૂછડું છે. મૂર્ખના સરદાવ કૂતરા તો 2 કહેવાય. ચલાવો નાને ના. અમુક પ્રજાતિના કૂતરાઓ બુદ્ધિશાળી હોય, અમુક પ્રજાતિના કૂતરાઓ અતિ ચતુર હોય, અમુક પ્રજાતિના કૂતરાઓ અત્યંત સ્મેલ ઘ્રાણેન્દ્રિય સતેજ હોય,
એને કેટલાય પ્રકારની સેંકડો પ્રકારના ભેદ પારખવાની એના ખોપડામાં તાકાત હોય. અને એ જે કૂતરાઓ કામ કરતા હોય એના બચ્ચાઓ પેદા કરવા માટે એની જ નસ્લના, એની જ જાતિના, એવી જ પ્રજાતિના કૂતરાથી એનું મેટિંગ થાય અને એમાંથી બચ્ચાઓ પેદા કરવામાં આવે. ખહુરિયા સાથે મેટિંગ થાય તો પાછું એવું પ્રજાતિ પેદા થાય ના થાય. ઘોડા બધા ઘોડા જ કહેવાય કે નહીં કહેવાય? લાલ ઘોડો કહેવાય, કાળો ઘોડો કહેવાય, લીલો ઘોડો કહેવાય, સફેદ ઘોડો કહેવાય ને ઘોડા. પણ છતાં ઘોડે ઘોડે ફેર છે નહીં. ચેતક વખણાય, બધા ઘોડા વખણાય. એમ કોઈ ઘોડાઓની પ્રજાતિ યુદ્ધમાં શૂરવીર હોય, સામી છાતીએ જાય, તોપના ગોલામાંથી વચ્ચે નીકળી જાય. અમુક ઘોડાઓ ચાલવામાં તેજ હોય, અમુક ઘોડાઓ જાતવાન વફાદાર હોય કે માલિકને મૂકીને ગમે તેમ કરો તો જાય નહીં. આપણે જોગી સામેના પુસ્તકમાં ઓલા પોલાભાઈની વાત આવે છે. એમના માલિક ઘોડે બેઠા બેઠા જ ધામમાં વયા ગયા અને શરીર નીચે ઢળી ગયું તો ઘોડો તરત ઊભો રહી ગયો. એને જોઈ લીધું કે મારો માલિક તો મૃત્યુ પામ્યો, ઘોડો વફાદાર, હવે કરવું શું? પોતાના હાથ પગ નથી, અંતરિયાળ રસ્તો છે અને મારો માલિક તો મોત પામ્યો. એટલે ઘોડાએ એની પાઘડી, ફાળ્યું પાઘડી એ મોઢામાં લઈને જે બાજુ ગામ હતું ત્યાં ભાગી. અને ત્યાં ચોરે માણસો બેઠા હતા, એને મોઢામાં ફાળ્યું દેખાડ્યું. એટલે ઓલા સમજી ગયા કે આ હાથ મોઢામાં પાઘડી છે તે કોઈ માણસનું જ છે. અને ઘોડી એમાં એક જણો બોલ્યો કે આ ઘોડી મેં ક્યાંક જોયેલી છે, હવે હાલો પાછળ પાછળ. એટલે તરત ઊભા થયા, એટલે ઘોડી હાલવા માંડી. બધાને પાછળ જોતી જાય ને લેતી જાય. અને જ્યાં એનો માલિક પીડ્યો તે ત્યાં આવીને લે, ઓહો આ તો કે પોલાભાઈ છે. પછી એના શબને ઘોડીમાંથી નાખ્યું અને ઘોડીને લઈને ઘરે આવ્યા. આને વફાદાર કહેવાય. નહીં તો પડી જાય તો ઓલું ઘોડું તો વયું જાય ચરવા. સારું થયું ભારું ઉપાડવો મીઠો કે આને કોદું કહેવાય. એવા કોદાથી કઈ જાતવાન ઘોડા પેદા થાય નહીં. જાતવાન પ્રજાપતિ પેદા કરવા માટે જાતવાન નસ્લ જ જોઈએ. હું એમ કહું છું આવું દરેકમાં છે. સારામાં સારું જે કઈ હોય એનું જ મેટિંગ થાય. તો ભલા માણસમાં એવું ના હોય? હવે એને તમે યુદ્ધવાન પેદા કરવા જાઓ, શૌર્યવાન પેદા કરવા જાઓ તો જલ્દી ન થાય, એની નસ્લમાં થાય. તો કૂતરા, ઘોડા, બીજી જ્ઞાતિઓ, જાતિઓ, એમાં જ્યારે આ એક એની પ્રજાતિનો ખ્યાલ રાખવામાં આવે છે તો માણસમાં કેમ ન રાખવો જોઈએ? આ મારો વિચાર છે, કેમ ન રાખવો. સહજ એના સંસ્કાર હોય. તમે ચારણ બચ્ચાની જેમ ગાવા જાવ છો, નહીં ગાઈ શકો. અને ઓલે ચારણ બચ્ચાનું ગળું ભરડાઈ ગયું હોય ને તોય તમારે એ છંદ બોલે એમ કરીને જવા દઈએ, એ તરત તમને ખબર પડી જાય છોકરો ચારણનો છે. જીન્સમાં આવે, વંશમાં આવે એમ કહેવાની વાત. વળી કે જીન્સમાં કોઈ ખબર ન હોય તેને કે પેન્ટમાં આવતું હોય છે. આ ચોખવટ સારી, કારણ કે જીન્સ છે એ આપણો વૈજ્ઞાનિક શબ્દ છે. એટલે વંશમાં આવે. એટલા માટે આંતરજ્ઞાતીય હોવા ન જોઈએ. સૌની કુળની ખાનદાની હોય છે, ખુમારી હોય છે. અને અમરેલી બાજુ તમે કાઠિયાવાડમાં જાઓ, તમે પૂછો કે ભાઈ આ કયું ગામ છે, પેલા ચા પાણી કરો, રોટલા ખાઓ, મહેમાન ગતિ કરો, પછી તમને એમાં ક્યાં અમે ઘર ખોરડા વેચી નાખ્યા છે. આવો મહેમાન થાવ, ચા પાણી કરો, છાશું પીવો, રોટલા ખાઓ, બેહો, ક્યાં એમાં ઉતાવળ છે? કારણ કે કાઠિયાવાડનો રોટલો વખણા. એમ બધા નગરે નગરે આ છે, એમ પ્રજાએ સમાજે આ બધું છે. માટે આંતરજ્ઞાતિમાં વિચારવું જોઈએ, આટલું આપણે કહીએ. બાકી તો બહુ કંઈ એવું છે નહીં, કંઈ કોઈ આપણું કંઈ કરવાનું નથી. પણ આ તો એક વિચાર કેમ લાગે છે તમને? એમ નસ્લ હોય છે. સંગીતકાર પતિ પત્ની બે હોય ને, એનાથી જે દીકરો દીકરી થાય ને એ જ સંગીતકાર થાય. કાંઈક એના દાદા દાદીમાં ક્યાંક એની હોવું જોઈએ વંશ પરંપરામાં. ભલે ગાતા ન હોય પણ એને સાંભળવાની પણ એને કંઈક ટેવ હોય, ત્રીજી પેઢીએ પણ, તો એનો છોકરો છોકરી સંગીતકાર થાય.
બાકી કોઈના બાપની વિશ્વમાં તાકાત નહીં કે ઇન્જેક્શન મારીને તમે સંગીતકાર કરી શકો. કારણ કે સંગીતમાં પેલો તાલ જોઈએ. તાલ એટલે શું? તાલી સાથે ચાલે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ, આ તાલી સાથે ચાલવું પડે, તાલ કહેવાય. અને સંગીતમાં તો ભયંકર બધા તાલ હોય. એમાં જે તાલ સાથે ચાલવું એ તાલ જન્મથી જ હોય, શીખવાડ્યો આવે જ નહીં. મરી જાવ તો એ પાછો તાલ ચૂકી જ જાય, ચૂકી જ જાય. તમારે કોઈ એમ કે ના એના હાથ પેઢીમાં કોઈ જીન્સમાં સંગીતકાર નથી, ના સંગીતકાર થયો છે, આપણે 1 કરોડ રૂપિયા આપવા, ભલે ચોરી કરીને લઈ આવવું પણ 1 કરોડ દો. સાબિત આપણે શું કરવાનું છે કે એ એના વંશમાં હોય છે, લોહીમાં હોય છે, જીન્સમાં હોય છે, તો જ આવે. તો તમે એમ કેમ કહો છો કે આંતરજ્ઞાતિ લગ્નમાં બધું સારું સમૂહ ઉતરે? તો પેલી છોકરી હરિજન સાથે જતી રહી. હવે એ બાજુના ગામનો હરિજન, પત્તો લાગ્યો. પછી છોકરીને સમજાવવા ગયા. વડીલો જાય, એના મા બાપ થાય. એના મા બાપ તો પેલી છોકરીને રડે જ, બીજું શું કરે? પગે લાગે. જુવાન દીકરીને પછી શું કે બાપ થઈને કરગરે, મા બાપ કરગરે રડે કે આ તે શું કર્યું? એકની એક દીકરી અમારી આ ઠીક નથી, તું દુઃખી થવાની છો. ઘણા નથી એના ડ્રાઈવરો સાથે ભાગી જતી, શેઠ હોય મોટા, કરોડાધિપતિ શેઠિયો હોય ને એની છોકરી ડ્રાઈવર સાથે ભાગી જાય. ક્યાંનું વ્યાજબી કારણ છે એમાં? પણ મોહ. મારે શું સમજાવવું છે? આસક્તિ નથી, મોહ. શું છે? મોહ નહીં, મોહ. બહુ લાંબો ચાલે. અને જયારે મોહભંગ થાય ત્યારે ક્યાંય ના એને મોહભંગ તો થવાનો જ છે. ઘણું રડે, સમજાવે તો કે ના બરાબર છે, મને જે ગમે છે એ જ હોય ને, નારીને માટે પતિ સુખ એ જ સારું સુખ ગણાય. ના છે ને તે છે. અરે પણ તું શું વાત કરે છે? તને ખબર છે તારા સારા માઠા પ્રસંગે અમે કોઈ આવી શકવાના નથી. સારા માઠા પ્રસંગે તું અમારી પાસે આવી શકવાની નથી. તારા જીવનના સુખ દુઃખનું શું? કાંઈક વિચારવું તો જોઈએ તારે. ખાવાના ઠેકાણા નથી, રહેવાના ઠેકાણા નથી. અમે તને લાડે મોટી કરી છે. આ 200-250 વીઘા જમીન કોની છે? આપણે એક તારે ભાઈ ને એક તું, 100-150 વીઘાના ખાતેદાર છો. શું કરવાને દુઃખી થાવ છું? ના, મારે કાંઈ જોતું નથી, મને મરચું મીઠું ખાઈને આની યારે સુખી થઈને રહેશ. શું ઘણા એવા બોલતા હોય એ કે મારી પાસે આવીને કોઈક રોવે ને, મને એમ કે એમાં છે એમ કહે છે કે હું તારે યાર મરચું મીઠું ખાઈને સુખેથી રહીશ. એ થોડા દાડા પછી તો જલેબી માગે, પીઝા માગે, મલ્ટીપ્લેક્સમાં માગે જવાનું, ફન રિપબ્લિકમાં જવું પડે, મહેસાણા વોટર પાર્કિંગમાં લઈ જવી પડે, દર રવિવાર ફરવા લઈ જવું પડે. મરચું મીઠું ક્યાં ગયું? પણ મોહ બધા સમજી શકે નહીં, ગમે એટલું સમજાવ. આસક્તિ હોય ને તરત ત્યાં મારી ભૂલ થઈ ગઈ બાપુજી, અને મને કાંઈ ખ્યાલ ન રહ્યો, હું આવું છું બસ. પણ મોહ હોય એ પાછી આવે નહીં. અને જ્યારે પછી એને ખ્યાલ આવે કે ઓહો હવે તો બહુ દુઃખી થયા, મારપીટ કરે ને. આ ઘણા એવા છે ને, કેવા છે આપણે પણ હિન્દુ છોકરીઓ મુસ્લિમ છોકરાઓ સાથે ભાગી જાય, પછી એની જે બુરી દશા થાય છે, મારીને તોડી નાખે, પરાયણે માંસાહાર કરાવે ને. પહેલાં એમ કીધું હોય કે તને ન ફાવે કાંઈ નહીં, પછી રાંધવાનું ખાવાનું બધું આવે. હા. અને પછી છાતી પીટીને રોવે ને પછી જે લબાચો મળ્યો કે ખાલી પહેરેલે કપડે ભાગીને રાતના 2 વાગે બાપનું ઘર ખખડાવે. બાપે કે હવે તને ક્યાં રાખવી, તારો નાનો ભાઈ એને કેમ સંસારમાં સગપણ કરાવવું. મેં ત્યારે કીધું તું કે તને હવે પછી સ્વીકારીશું તો નાનાનું નહીં થાય. સમાજ અમને કેમ સ્વીકારે? તમને ઘરમાં રાખે તો આ કોઈને ભાઈને નહીં લે. હવે તારું તું ભોગવ, શું કરવું? માવતર છે તો વળી કંઈક કોઈ વ્યવસ્થા કરી આપતા હશે. પણ જિંદગી તો ગઈ ને. જિંદગી એવો સિક્કો છે કે એક જ વાર વાપરી શકાય છે. જિંદગી એક એવો સિક્કો છે કે એક જ વાર તમે એને વાપરી શકો. અને આગળ જ પગલું માંડે, એમાં રિવર્સ પગલું થતું જ નથી. રિવર્સ ગેર છે જ નહીં જિંદગીમાં. એટલે બહુ સમજવું પડે, પણ મોહમાં એ સમજાતું નથી, માને નહીં. અને સમજાવનારા દુશ્મન લાગે. હું કરું છું, હું કહું છું, મેં માન્યું છે, મેં ધાર્યું છે એ જ સાચું. જોયું ને, ભ્રમિત થઈ ગયું ને. ખોટો માર્ગ
દુઃખનો માર્ગ એને સાચો લાગે છે. માવતર કેવા લાગે છે? કડવા ઝેર જેવા લાગે છે. સાચું કહેનારા બધા દુશ્મન લાગે છે. આને કહેવાય મોહ. આ મોહ છે. હું કરું એ વ્યાજબી, ગેરવ્યાજબી અને વ્યાજબી લાગે, આને મોહ કહેવાય. આ દુર્યોધને પાંડવોને ભીમને ઝેર આપ્યું, લાક્ષાગૃહમાં બાળી નાખવા કુંતા માતા સમેત એનો પ્રયોગ કર્યો. વન ભટકતા કર્યા. જુગટુમાં કપટ કરીને હરાવ્યા. દ્રૌપદીના ઇતિહાસની અંદર ફર્સ્ટ એન્ડ લાસ્ટ આવો ઇવેન્ટ છે કે જ્યાં બધા જ વડીલો હોય અને રાજસભા હોય અને એમાં પોતાના જ કુળની પુત્ર વધુના વસ્ત્ર ખેંચવાનો પ્રસંગ બન્યો હોય અને ધરખમ વ્યક્તિઓ ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર અંધ પોતે બેઠા છે. બોલો, 5 પાંડવો, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, એ સભામાં વસ્ત્ર ખેંચાય છે. કલ્પના કરો. અને બધા સમેત એને મહેલમાં લાક્ષાગૃહમાં સળગાવી નાખવાનો પ્રયોગ થાય. 100 નાકા જેટલી જગ્યા પણ હું યુદ્ધ વગર નહીં દઉં. આ ક્યાંનો ન્યાય? 5 ગામડા માગનાર કોણ છે? દેવકી નંદન શ્રી કૃષ્ણ. કે પાંડવોને 5 ગામડા આપી દો, 5 ને એક સુખે રહેશે, બાકી બધી ધરતી તમારી. 100 નાકા, 100 અણી જેટલી, 100 અણી જેટલી જમીન પણ હું યુદ્ધ વગર નહીં દઉં. હે, આને કહેવાય મોહ. શું? બધું જ ગેરવ્યાજબી છે. એ જે બોલે છે. 13મો વાસ ગુપ્ત રહીને પણ આવી ગયા છે. 12 વર્ષ વનમાં રહ્યા, 13મો વર્ષ ગુપ્તવાસમાં પૂરું કર્યું. હવે પોતાનો હક માગે છે તો એ આપવા તૈયાર નથી. ભીષ્મ સમજાવ્યા કે ભાઈ તમે આપી દો. હું ના આપું. વેલા પ્રગટ થઈ ગયા છે, નામ પ્રગટ થઈ ગયા છે, ઘણું બધું, એ કાંઈ ન આપ્યું. બધા જ ભયંકર પાપના કર્મો થયા. છતાંય દુર્યોધનને ક્યારે એમ લાગ્યું છે આ મેં ખોટું કર્યું? હે, નહીં, એ તો એમ જ કે છે. પણ એમાં શું છે? એ જુગારમાં હારી ગયા તો એમને તો પછી વનમાં જવું જ પડે. એમાં ખોટું શું છે? અને દ્રૌપદીને એ હારી ગયા તો પછી એ તો અમારી ચીજ કહેવાય, તો અમારી માલિકીની હક છે. પછી અમે એને વસ્ત્રથી આવૃત રાખીએ, અનાવૃત રાખીએ, એમાં શું ખોટું છે? વારણા વ્રતમાં જવાનું એને ઇન્વિટેશન છે, એ ગયા છે અને એ એવા મહેલમાં છે ને સળગી જાય તો એમાં અમે શું કરીએ? અને ક્ષત્રિય છે તો યુદ્ધ વગર તો જમીન કેમ આપીએ? તો કાલ સવારે પાડોશી આવીને કહે 5 ગામડા અમને આપો, તો શું અમારે બધું લૂંટાઈ દેવાનું? બધું જ એને વ્યાજબી લાગે છે. જેટલું ગેરવ્યાજબી છે બધું જ એને વ્યાજબી લાગે છે. મરતા એને એમ ન થયું કે મેં ખોટું કર્યું. એને શું કહેવાય? મોહ. સામે મોહ હોય તો એને દુર્ગુણ પણ સદગુણ લાગે, સદગુણ દુર્ગુણ લાગે. એ પાત્ર એટલે ધૃતરાષ્ટ્ર. એ ધૃતરાષ્ટ્રને પણ આ બધું એના છોકરાનું બધું જ એને ઠીક જ લાગે છે. એને દુર્યોધન સદગુણની મૂર્તિ લાગે છે અને સામે એ જે પાંડવો કરે છે તો એની વાંક કાઢે કે એ લોકોએ પછી સમજીને જતું રહેવું જોઈએ અને રાજ સંપત્તિનો ત્યાગ કરવો જોઈએ અને એમને તો વનમાં રહેવાની આદત પડી ગઈ છે. આવું ઓલો આંધળો બોલે. પણ એને પેલા દુશાસન અને દુર્યોધનનો કોઈ અવગુણ આવતો નથી. એમ થતું નથી કે ખોટું કરે છે. યુદ્ધ પૂરું થઈ ગયું, બધા કપાઈ ગયા, મરાઈ ગયા, તોય વાંક કોનો કાઢ્યો? એને તમે કહો ધૃતરાષ્ટ્રે. વાંક કોનો કાઢ્યો? એને કૃષ્ણનો વાંક કાઢ્યો. ગાંધારીએ પણ કૃષ્ણનો વાંક કાઢ્યો. એ કે આ બધો સંહાર થઈ ગયો એ કૃષ્ણ તારે લીધે જ થયો છે. અર્જુન તો લડવા ક્યાં માગતો હતો, એને હથિયાર મૂકી જ દીધા હતા. તમે એને ચડાયો, અર્જુનને ચઢાયો ને યુદ્ધ થયું. કે હવે વાત કરો લ્યો. તે ત્યાં સુધી
છેવટે પછી ઓલો ધૃતરાષ્ટ્ર અંધ કહે છે કે મારે ભીમને ભેટવું છે, કે હકીકતમાં એનામાં 1000 હાથીનું બળ, આમ કસકસાવીને આંધળો બથ ભરે ને ભાંગીને ભૂકા કાઢી નાખે. એને ભીમને ભેટવું હતું એટલે કે એને મારા દીકરાઓને માર્યા છે તો મારે એને બથમાં લઈને ભીમને તો મારી જ નાખો, પતાવી જ દેવો છે. એવા આશયથી એ આવ બેટા મારે તને મળવું છે. પણ કૃષ્ણ હોશિયાર ને, દુર્યોધને ખીજ કાઢવા માટે, ક્રોધ કાઢવા માટે ભીમનો એના કદ જેવડું ભયંકર મજબૂત લોખંડ, એ લોખંડનું પૂતળું બનાવેલું, એની સાથે કુસ્તી કરતો, રોજ એના ઉપર ક્રોધ ઠાલવતો દુર્યોધન. આટલું તો ઝેર હતું એને. એ પૂતળું ત્યાં ઊભું હતું, એ ભગવાન શ્રી કૃષ્ણે લઈને આગળ ધરી દીધું અને પેલા અંધ ધૃતરાષ્ટ્રને બથમાં લીધું, જ્યાં દબાયો કાડાડાડાડાડાડાડા ભૂકા કાઢી નાખી. કૃષ્ણે કંઈક જુઓ, ભીમ આને ભેટાય, પણ એ કોણ બચાવે? જોજો, આશરો હોય ભગવાનનો તો ભગવાન કેમ રક્ષા કરે છે. નહીતર હારેલી જીતેલી બાજી પળમાં હારી જાય, પળમાં હારી જાય. એટલે ભગવાનના છત્રની જરૂર છે. આપણી બુદ્ધિનું કંઈ ચાલતું નથી, પળમાં ઊંધું સૂઝે અને ઊંધું થઈ જાય. છેક સુધી ધૃતરાષ્ટ્રને એમ ન થયું કે મારા છોકરામાં અવગુણ છે. આને મોહ કહેવાય. અને બધા જ સંસારીઓ, બધા જ સંસારીઓને પોતાના છોકરાના કોઈ દિવસ અવગુણ આવતા નથી. કેમ લાગે છે તમને? આપણને એના છોકરાને દીઠો ગમતો ન હોય, કારણ કે નખથી શિખા સુધી કેટલાય અવગુણો લખણ હોય. પણ એના મા બાપને મારા નાગલાની ગાળ્યું ઘીની નાળ્યું, બોલો લે. ગામના છોકરા ગાળાના, પાડોશીના પિત્તળના, પેંડના હોનાના. પેંડના છોકરા છે ને સોનાના. હા, એક જણો છે ને એની બાજુમાં સ્કૂટર ને ગાડીને બધું પાર્ક કર્યું હતું. પાડોશીમાં એક છોકરો, 12-15 વર્ષનો છોકરો, હાલતા હાલતા ઓલું વ્હીકલ, 2 વ્હીલર સ્કૂટર શું સ્પ્લેન્ડર જેવું, એને આમ ધક્કો મારી નાખી દીધું. હવે એટલે જોયું પેલા લોકો, એટલે તરત આવ્યા પાડોશમાં, કેવા સમજુ શાણા માણસ, એટલે પેલા કેવા આવ્યા ને વડીલોને, તમારા છોકરાએ આ જો આ ટીંકુએ અમારું સ્કૂટર પાડી નાખ્યું. તો પેલા શું કે ખબર છે? અરે યાર, એ તો પાગલ છે, પાગલ, એ પાગલ છે. પાગલ આવું ના કરે તો કેવું કરે? એને તમે મનમાં ધારો છો એ તો પાગલ છે, જવા દો ને યાર, હવે એ તો પાગલ છે. પાગલને શું કહેવાનું? એટલે પાડોશી ઠંડા પડી ગયા, એટલે જતા રહ્યા. 2-3 દી થયા તો એની જે ગાડી હતી, ગાડી ઉપર પથ્થરો માર્યો ને બોનેટ ઉપર ગોબો પાડી દીધો, આવડો મોટો, નાના તળાવ જેવડો ગોબો પાડી દીધો. હવે સારી મજાની 20-15 લાખની ગાડી અને બોનેટ ઉપર આમ આવો મોટો તળાવ જેવડો ગોબો પાડી દે. એટલે પેલા છતાંય સજ્જન એટલે આવીને કીધું, જો તમારે ટીંકુ અમારી ગાડીમાં જો દેખાય, આમ આખું કુટુંબ હમાઈ જાય ને એવડો ગોબો પાડ્યો છે. અરે યાર, તમને કહ્યું નહીં, એ તો પાગલ છે. પાગલને શું કહેવાનું હોય? એ તો પાગલ છે. પાગલ તો આવું કરે, એના માટે લડવા જડવાનું કશું ના હોય. પાગલ છે, હવે પાગલ તો પાગલ છે, બસ. હશે ભાઈ, વી ગયા. 2-3 દિવસ થયા તો પાણો માર્યો, પથ્થર ફેંક્યો, તેને મકાનની બારીનો કાચ તોડી નાખ્યો. એટલે પહેલા લોકો આવ્યા પાછા કે આમ જોવો જોવો, આ એક કાચ 5000 નો થાય, જો રેવા દીધો. આ તમારા છોકરા, અરે કયો ને યાર, પાગલ છે એ, પાગલને શું કહેવાનું? ત્યારે પેલા સજ્જન બોલ્યા કે તમારું સ્કૂટર કેમ નથી પાડતો, તમારી ગાડી કેમ કાચ તોડતો નથી, તમારા ઘરના બારણાના કાચ કેમ નથી તોડતો? તો એટલો બધો પાગલ થોડો છે. એટલો બધો પાગલ થોડો છે. પોતાના છોકરાનો ગુણ તો જોવો, એટલો બધો મારો દીકરો. આને મોહ કહેવાય. દુર્ગુણ સદગુણ લાગે, સદગુણ દુર્ગુણ લાગે, અને પોતાની બધી ક્રિયા વ્યાજબી લાગે, ગમે તેમ કરીને વ્યાજબી ઠેરાવે. આને મોહ કહેવાય. મોહ છે ને, ઘણા લોકો અર્થ કરે ને ત્યારે મોહને અજ્ઞાન છે એવું કે. વચ્ચે હું તમને કહી દઉં, આ હું મોહનું પેસ્ટ પિંજણ શા માટે કહું છું કે એ પેલું ઉપલું નિસંગત્વે નિર્મોહત્વમ અને નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ કેમ થાય એ સમજાવવા માટે આ કરું છું.
બાકી કઈ એવું નથી કે તમે સાંભળી લો નિર્મોહી થઈ જવાય, પણ સમજુ કામ આવે. મોહને ઘણા લોકો અજ્ઞાન કહે છે કે મોહ એટલે અજ્ઞાન. મોહ એટલે અજ્ઞાન નથી, એને જ્ઞાન હોય છે પણ જ્ઞાન કંઈ કામ કરતું નથી. તમારી ગાડીમાં બ્રેક હોય ને કેમ બ્રેક ફેલ થઈ જાય? હે, લોભી શેઠ પુના કે એ બધાની ઘાટીમાં પછી ગાડી જતી હશે, 4 વ્હીલ ગાડી, ટેક્સી વાળાએ કીધું શેઠજી બ્રેક ફેલ હો ગયા. અરે હો ગયા પહેલે મીટર બંધ કર. આને છે મીટર બંધ કર, પૈસા ચડે ખોટા. તો જ્ઞાન હોય પણ કામ કરે નહીં. બ્રેક હોય પણ બ્રેક કામ કરે નહીં. આ પાણીમાં ગાડી થોડી પલળી જાય પછી બ્રેક પલી થઈ જાય ને પેલી, એવું મેં સાંભળ્યું છે. મેં તો કઈ ચલાવી નથી, પણ લોકો કે વરસાદના પાણીમાં જો આમ નીકળી જાય પછી બ્રેક થોડી વર્ક ઓછી કરે. જ્ઞાન હોય, અજ્ઞાની ન હોય. ઘણી વાર તો બહુ જ વિદ્વાન હોય, અને જેટલો વિદ્વાન હોય એટલો જ મોહગ્રસ્ત હોય. અક્કલ વગરના હોય એને મોહ હોય એવું નથી. જો બ્રહ્માજી છે એના જેવો કોઈ જ્ઞાની પુરુષ ખરો? 4 વેદનો નિત્ય પાઠ, અખંડ પાઠ. એ બ્રહ્માજી પોતાની સગી દીકરી સરસ્વતી પાછળ મોહ પામ્યા. લ્યો આ શું કરવું? આને કહેવાય મોહ. વિવેક પણ નારી. આવું કર્મ કોઈ કરે નહીં. પોતાની સગી દીકરી ઉપર, એટલે જ્યાં જ્યાં આ કથા લખાઈ ત્યાં એમ જ લખાયું સરસ્વતીમાં મોહ પામ્યા. મોહ એટલે શું એ તો તમે સમજો ને, ભ્રમિત બુદ્ધિ, જ્ઞાન કામ ન કરે. એટલે આપણે ભગવાનની માયામાં મોહ પામ્યા. કોણ? ઇન્દ્ર મોહ પામ્યો, બ્રહ્મા મોહ પામ્યો. મોહ એટલે એટ્રેક્શન જ નથી. પાછું જોયું? સમજાય છે ને? મોહ એટલે તમારું જ્ઞાન કામ ન કરે, વિવેક કામ ન કરે. બ્રહ્માજી મોહિત થઈ ગયા કૃષ્ણ ચરિત્રમાં, પછી કબૂલ્યું કે હું આપને ગર્ભમાં સ્તુતિ કરવા આવ્યો હતો, એ જ હું આજે ભૂલો પડી ગયો. મેં તમને જે મનુષ્ય નહોતા એને મનુષ્ય માન્યા. અવળી બુદ્ધિ થઈ જાય, જ્ઞાન કામ ન કરે. એટલે મોહ એટલે એટ્રેક્શન જ નહીં, આકર્ષણ જ નહીં, લુબ્ધ થઈ જવું, ઇન્ફેચ્યુએશન એટલું જ નહીં. તો જ્ઞાન કામ ન કરે. ઉલટું શું છે? આસક્તિમાં આટલું બધું નથી થતું. સમજાય છે ને તમને ભેદ? તો વિવેક ના રહે, જ્ઞાન કામ ના કરે. બ્રહ્માજીને વેદ જ્ઞાતા છે, હવે એને જ્ઞાન કામ કરવું જોઈએ ને, પણ હવે એ નહીં જ કર્યું ને. સગી દીકરી, પાડોશમાં પતિ પત્ની ઝઘડી પડ્યા, પણ ઝઘડ્યા એટલે કાળા કોપના ઝઘડ્યા. તોડી નાખ્યા માથા બધા, 5-5, 6-6 ટાંકા આવે એવા તોડી વીખી નાખ્યા, કૂતરા વીખે એમ. પછી કોર્ટમાં કેસ થયો, બેયનો સામસામો થયો કે આ હુતીનો હુતો બેયનો. એટલે કોર્ટમાં પછી જે એને પેલા એને બધા સાક્ષી માંગ્યા. તમે ભાઈ આવું કયો છો કે આમ બોલ્યા, તો સાક્ષી છે આના કોઈ? કે મારો વાંક નથી, આનો વાંક છે. આ કે મારો વાંક નથી, પત્નીનો વાંક છે. તો તમારું કોઈ સાક્ષી છે? તો કે હા, અમારા પાડોશમાં છે, જે એક હતા ભાઈ ત્યાં હાજર, અને એમને છૂટા પાડવા આવ્યા હતા, અને એટલે એને બોલાવી શકાય. એટલે સાક્ષીને બોલાવ્યા. એટલે જજે પેલા સાક્ષીને કહ્યું કે આ ઝઘડ્યા, આ બધું થયું, તમે નજરે જોયેલું? તો કે હા મેં જોયેલું. તમે સાક્ષી એકદમ. આ ઝઘડો બેયનો થયો, તમે હા હાજર? હું છૂટા પાડવા ગયો તો સાહેબ, મારે ખોટું બોલવાનું કોઈ અર્થ જ નથી. હા બરાબર છે. તો તમારે સાક્ષી તરીકે હવે તમારે શું કહેવું છે? મારે એટલું જ કહેવું છે કે હવે હું જિંદગીભર લગ્ન નહીં કરું. એમ આ બ્રહ્માજી સરસ્વતી દીકરી પાછળ પડ્યા. સરસ્વતીએ પ્રતિજ્ઞા લઈ લીધી કે હવે જિંદગીભર પરણવું નથી. સરસ્વતી આજીવન કુંવારા છે. કે આ સંસારમાં જો આમ જ થતું હોય તો આપણે સંસારમાં પડવું નથી. એને જ્ઞાની કહેવાય અને બ્રહ્મ અજ્ઞાની કહેવાય. મોહિત છે, વિવેક કામ જ કરતો. વિવેક ન રહે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે જ્યારે મોહ વ્યાપે ત્યારે પશુ જેવો થઈ જાય છે. કેવો? પશુ જેવો થઈ જાય છે.
કામાસક્ત હોય, પશુ જેવો થઈ જાય, એની ચેષ્ટા પશુઓમાં ન હોય એવી થઈ જાય, ત્યારે શું કહેવાનું કે મોહગ્રસ્ત છે. આસક્તિ નથી, મોહગ્રસ્ત છે. પશુઓની જેવી ક્રિયા માંડે કરવા, એ મોહ છે, વિવેકના. ઇન્દ્ર છે એમાં જ્ઞાન નથી. ઋષિ પૂજ્ય છે તો ગૌતમ ઋષિના આશ્રમમાં અહલ્યા ઉપર હાથ ઉપાડ્યો. શું કરવું શું ન કરવું એનો વિવેક ન રહે, જ્ઞાન કામ ન કરે, એને કહેવાય મોહ. ક્યાં પોતાની ઊંચાઈ, કેવું હીન કૃત્ય, પણ મોહ વ્યાપે ત્યારે ખ્યાલ રહે નહીં. સ્ત્રીનો જ મોહ થાય એવું નથી, સમજાયું ને? મોહ પદનો હોય, રૂપનો હોય, પોતાના વિચારનો હોય, અરે સાંપ્રદાયિક મતનો પણ મોહ હોય, બધા મોહ હોય, ધનનો હોય, બધા પ્રકારના મોહ. તમને એક બીજી ઘટના કહું. બેંગ્લોરની એક હોસ્પિટલમાં એક પત્નીએ ગુલાબના ફૂલ જેવા પહેલી જ પ્રસૂતિએ બાળકનો, પુત્રનો જન્મ આપ્યો. હવે કોને વધાઈ ન હોય તમે કહો? દીકરાનો જન્મ અને એ ગુલાબના ફૂલ જેવો સરસ, દેવના ચક્ર જેવો. આપણે બહુ ઉપમા આપીએ ત્યારે શું કે દેવના ચક્ર જેવો દીકરો આપ્યો. એવો સરસ દીકરો, ખુશાલી છે, પેંડા વેચા. એનો પતિ પણ આવી ગયા, અને પતિએ પણ બધાને પેંડા વેચા, મુખ મીઠું કરાવ્યું. માહોલ એકદમ આનંદનો હોય, મા બાપને પણ હોય, સામે સાસુ સસરાને પણ હોય, એના પતિને પણ આનંદ હોય, હે ને? પણ બીજો દી ત્રીજો દી થયો, અચાનક એની પત્ની ઓલી પેલી મહિલા જાગી તો એનો છોકરો ગુમ. નાનું 3 દિવસનું બાળક ગુમ. બનેલી ઘટના છો, એનું કટિંગ પેપરનું મારી પાસે છે. બાળક ગુમ, હાહાકાર થઈ ગયો. પેલી મહિલા તો એના મા બાપ, સાસુ સસરા છાતી પીટ રડે, એના પતિ પણ રડે. એમાં તપાસ કરતા ખબર પડી કે ભાઈ આ હોસ્પિટલની પાછળ એક કૂવો છે ને, એમાં કોઈ નવજાત શિશુનું શબ તરે છે. તાત્કાલિક બધા લોકો ત્યાં ગયા અને કાઢ્યું કે એ જ બાળકનું શબ. કોઈને કૂવામાં ફેંકી દીધો. અપહરણ કરીને લઈ જવું હતું તો અલગ વાત હતી, પણ આ ફેંકી કોણે દીધો? એ જ્યારે જેને ફેંક્યો એ મહિલા કોઈ જોઈ ગયેલી કે આવા કપડા હતા રાતના આછા પ્રકાશમાં. ત્યારે ખોળતા ખોળતા મળ્યું કે આ ફેંકનાર એ બાળકનો બાપ જ હતો. સગો બાપ, ભણેલો ગણેલો સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટ, આટલો હોશિયાર, બ્રિલિયન્ટ. એને જ વહેલી સવારે બાળકને કૂવામાં ફેંકી દીધું અને પાછો ખોટું ખોટું રડે, બધાની સાથે ભળી ગયો. પણ પેલી મહિલાએ કપડાને બધું ઓળખી લીધેલું ને, એના ઉપર પકડ્યો કે આ માણસ હતો, આ શર્ટ ને આ પેન્ટ કપડાં પહેર્યા હતા. પછી એને 3rd ડિગ્રી પોલીસે વાપરી એટલે હા પાડી. કારણમાં તમને કાંઈ જડે છે? મોહ જુઓ તમે કેવો હોય છે, ક્યાંથી ક્યાં કેમ પ્રકટ થાય છે. પરિણામ સારા દિવસો જાય છે, સુખી પરિવાર છે, એની ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકેની ઓફિસ પણ ખુલી ગઈ છે, એ પણ સારી ચાલે છે, પતિ પત્ની આ તે બધા સુખી છે. એમાં થોડા સમય જતા એની પત્નીને દિવસો રહ્યા એટલે પત્નીએ ખુશ ખબર આપી કે મને સારા દિવસો છે. એટલે આમણે તરત કીધું કે આપણે એ બાળક જોઈતું નથી, આપણે બાળકનો નિકાલ કરી નાખો. માં કે પણ શા માટે? એમ શા માટે બાળકને નિકાલ કરવો? પરિણામ છે આપણે આટલી બધી સંપત્તિ છે, તમે ભણેલા છો, હું ભણેલું છું, આપણે કોઈ પરિવારમાં બીજી ખાવા પીવાની ખોટ નથી, તમારે સારી ઓફિસ ચાલે છે ને. તો કે તને ખબર ના પડે, હજી મેં હમણાં જ ઓફિસ ચાલુ કરી છે, હજી મારે ખૂબ પૈસા કમાવા છે. હા પણ એમાં ક્યાં ના છે? હું ભણેલી છું, હું મારી રીતે થોડા પૈસા ભેળા કરાવીશ, હું સર્વિસ કરીશ, હું નોકરી કરીશ, એમાં ક્યાં આપણે પૈસો તો ભેળો થશે? તો કે તારો પૈસો ક્યારે આવે ને કેટલો આવે શું ખબર છે? આ મારી ઓફિસ તને ખબર નથી, આટલો કેટલો ખર્ચો કર્યો છે, આ છે તે છે, અને હમણાં મારી ઉંમર કમાઈ લેવાની છે. પણ કમાવ ને, એમ બાળકનો શું વાંધો છે?
તો કે તને ખબર ના પડે, બાળક હોય તો પછી એના દવા, ઔષધ, કપડાં, લતા, ભણાવવું, આજે કેજીમાં એડમિશન, સ્કૂલમાં એડમિશન, કેટલા ડોનેશન, કેટલો ખર્ચ થાય. અને ખર્ચો એ અત્યારે મને ના પોસાય. દ્રવ્યનો મોહ જુઓ, પૈસો ભેળો કરવો છે, રૂપિયો 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 ને રૂપિયો. હું અત્યારે પૈસો ખર્ચવા તૈયાર નથી. સગો બાપ દીકરા માટે ખર્ચવા તૈયાર નથી. દીકરા કરતા પણ પૈસો ગળે વળગ્યો. અને છેવટે પત્નીએ ન માન્યું તો છેલ્લી બાકી આવી રીતે હસતું મુખ રાખ્યું, પણ છેવટે પોતે સગા બાપ એ છોકરાને કૂવામાં ફેંકી દીધું. અને છતાંય એને કશું ખોટું કર્યાનો અહેસાસ ન થયો. રૂપિયો પ્રધાન, આને શું કહેવાય? પૈસાનો મોહ. જુઓ શું કરે મોહ. પૈસાની આસક્તિ બધાય હોય, બધાને હોય, તમને હોય. તમને પછી ટળી ગઈ છે કઈ? તમારે કોઈ 5,000 ઉછીને આપ્યા હોય, ન દેતો હોય તો તમે ઉઘરાણી ન કરો? થોડા કડક થઈને તમે ના કહો કે તમે એમ કહો કાંઈ વાંધો નહીં, તો દાન ભેટની પહોંચ આપી દેજે ને એમ કહો તમે? આસક્તિ તો છે જ ને. પણ મોહ છે એ અલગ વસ્તુ છે ને. મોહ મરે અને મારે, આસક્તિ મરે અને મારે નહીં. મોહ મરે અને મારે. આજે નથી કહેતા પ્રેમી પંખીડા, ધીમેથી બોલ નાખું. આ સાથે મરી જાય છે કાંકરિયામાં પડીને કે સાબરમતીમાં ડૂબીને. આસક્તિગ્રસ્ત નથી, કેવા છે? મોહગ્રસ્ત છે. મોહ વ્યાપેલ મરે. મોહગ્રસ્ત થયા સિવાય મરે જ નહીં. આત્મહત્યા મોહગ્રસ્તમાં દશામાં જ થાય. અને બીજાને મારી નાખે મોહમાં જ મારે. સગા ભાઈ ભાઈ જમીનની એની વેચણીમાં આવીને પછી એકબીજા એમાં ધારિયા ઉપાડી લે, કુહાડીને બંદૂકો લઈ લે. સગો બાપ દીકરાની છાતીમાં ગોળી ધરબી દે. શેમાં? મોહમાં. મોહમાં મારી નાખે. એટલે મોહ ન કર્યાનો કરાવે. જો ક્રોધ છે ને, ગીતામાં આખું કહ્યું છે કે એ સંગાત સંજાય તે કામ, કામાત ક્રોધો વિજાય તે, ક્રોધાત ભવતી સમમોહ. ક્રોધથી મોહ પેદા થાય છે એમ કહ્યું છે. એનો અર્થ સમજવા જેવો છે. આપણે દૂધની વાત કરી હતી ને, દૂધમાંથી માવો થાય. એ બે પ્રકારે થાય, તમને ખબર છે? એક દૂધને તમે ઘૂંટી 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 ઘૂંટીને કરો અને છેવટે પાણી બળી જાય ને માવો થાય. અને એક એ રીતે થાય, દૂધ તમે ગરમ થાય ને એમાં પછી ખટાશ નાખો, ફટકડી નાખો, લીંબુ નાખો, કઈ કઈ નાખો, દૂધ ફાટી જાય, પાણી કાઢી લો, તરત જ માવો થઈ જાય થોડી મિનિટોમાં. બે પ્રકારે માવો થાય. એમ જેમાં આસક્તિ હોય હેતની, અને જે મોહ પેદા થાય એ ઘૂંટી ઘૂંટી ધીમે ધીમે થાય. આને જે ક્રોધ થાય ને એ ક્યારે થાય? તમારી આસક્તિમાં કોઈ વિરોધ પેદા કરે એટલે તરત ખટાશ પડે ને દૂધ ને પાણી નોખા, તરત લોંદો ને તરત મોહ ને તરત માર્યો ને કાં મર્યો. આ બે પ્રકારે થાય મોહ જ, અને મોહમાં જ મરે અને મારે. માટે આ આસક્તિથી મોહ થોડો જુદો છે. મોહ આટલા કાર્ય કરે. હજી તો બહુ ભયંકર છે આ મોહ છે ને, એના ઉપર તો શાસ્ત્રો પડ્યા છે. અને બધાએ પ્રહાર ઋષિ મુનિઓએ સમેત મોહ ઉપર જ કર્યા છે. આસક્તિ રાખો થોડી ઘણી, વાંધો નહીં, સંસાર સારો ચાલશે. તમને તમારા ઘરના આસક્તિ ન જ હોય તો તમે ઘરે જાઓ. કેવી વાત કરો છો? આ જવાય છે, સચવાય છે, એનું મન સચવાય છે, માગે તેવા સાડી ઘરેણા અડધી રાતે ઉઠી કોકની દુકાન તોડીને લઈ આવો છો. એક જણાએ એકની એક દુકાન એક જ રાતમાં 3 વાર તોડી. એક જણાએ એક જ રાતમાં એક જ દુકાન 3 વાર તોડી. એટલે ન્યાયાધીશ કે એટલે એક પકડાનો ચોર પછી એને કીધું કે ભાઈ એક જ દુકાન એક જ રાતમાં 3 વાર કેમ તોડી? તો કે એ કાપડની દુકાન છે, મારી પત્નીને સાડીનો કલર ગમે નહીં તો હું શું કરું? આસક્તિ સારી પણ મોહ ભયંકર છે. હવે હજી મોહને હવે બહુ શાસ્ત્રીય રીતે થોડો સમજી લઈએ અને એના ઉપરથી પછી તમને આપણે એ સમજવાની કોશિશ કરવી છે કે એ નિસંગતામાંથી નિર્મોહી નિર્મોહત્વમાંથી કઈ રીતે નિશ્ચલ ચિત્ત થાય છે. શાસ્ત્રમાં મોહને એવું કહ્યું છે કે મોહ વૈચિત્ર્ય. મોહ છે મૂળ શબ્દ ધાતુ છે, એનો ઉપયોગ ક્યાં થાય?
અને એનો અર્થ શું થાય તો કે વિચિત્રતા પેદા કરે અને મોહ કહેવાય. વિચિત્રતા એટલે વિપરીતતા પેદા કરે. વિપરીતતા બુદ્ધિ વિપરીત કરી નાખે, કેવી માથું ફરે એવી. પણ શાસ્ત્ર ભાષામાં જે વાત કરે છે, આગળ આપણે કહ્યું એનો સરળ અર્થ કર્યો, પણ એમાં છુપાયેલા જે અર્થ છે એને શાસ્ત્ર શું આપણું મૂકે છે કે મોહ એને કહેવાય કે વિચિત્રતા પેદા કરે, વિપરીતતા પેદા કરે. અને કેવી વિપરીતતા પેદા કરે, 4 જ શબ્દ આપ્યા, એનો આપણે આગળ સંદર્ભ આપ્યો, પણ આ થોડો શાસ્ત્ર કે મોહ વ્યાપે ને વિપરીત બુદ્ધિ થાય ત્યારે શું થાય. તો એક અનિત્યમાં નિત્ય બુદ્ધિ, નિત્ય અનિત્ય વિવેક વિચારમ. મોહ થાય ત્યારે શું થાય તો કે અનિત્યમાં નિત્ય બુદ્ધિ થાય. જો ઊંધું થઈ ગયું ને, અનિત્યમાં નિત્ય બુદ્ધિ, અનાત્મામાં આત્મબુદ્ધિ, અપવિત્ર વસ્તુમાં પવિત્ર બુદ્ધિ અને દુઃખમાં સુખ બુદ્ધિ થાય એને મોહ કહેવાય. આ 4 વસ્તુ કરે. અનિત્ય આ સંસાર, આ દેહ એ નિત્ય છે. નિત્ય શું છે? નિત્ય શું છે? આત્મા અને પરમાત્મા એ નિત્ય છે. એને અનિત્ય લાગે. એટલે કે આ ભજનનો માર્ગ, સત્સંગનો માર્ગ, અધ્યાત્મ માર્ગનો એ બધું એવું લાગે આ શું કરવાનું, આ બધું ફિજુલ છે. અને જે અનિત્ય સંસાર છે, અનિત્ય દેહ છે, અનિત્ય વ્યવહાર છે, એને પરમ સત્ય લાગે. ગુણાતીતાનંદ સ્વામી કે જ્યાં રહેવું નથી ત્યાં પાતાળે પાયા નાખે છે. હે જુનાગઢી જોગી બોલે છે, જોવો તો ખરા શું કે છે એક વાક્યમાં કે જ્યાં કાંઈ રહેવાનું જ નથી ત્યાં આ જીવ પાતાળે પાયા નાખે છે. પાતાળ જ્યાંથી ક્યારેય ગયા પછી પાછું આવવા જવું થતું નથી, એના માટે આ જીવ જરાય ઉદ્યમ કરતો નથી. એટલે કહ્યું કરોડકામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો. કદાપી કરોડકામ સુધર્યા ને એક મોક્ષ ના સુધર્યો તો શું સુધર્યું? પણ એ મોહગ્રસ્ત લોકોને આ વાત ન સમજાય. વિપરીત બુદ્ધિ છે. તો અનિત્ય એવો સંસાર નિત્ય લાગે. નિત્ય લાગે એમ નહીં, અખંડ રહે એનો જ પ્રયાસ. આમાંથી કઈ ઓછું ન થવું જોઈએ, વધે ભલે. ગાડી બંગલા આ તે બધું છે એ વધે એમ ઈચ્છે, ઓછું થાય તો જરાય નહીં. 2 બંગલામાંથી એક થઈ જાય એવું કોઈ છે? તમારે 2 ગાડી હોય, તમને એવું કોઈ દી થાય એક કોક ચોરી જાય સારું? ઉલટાનું એમ થાય કોક મૂકી જાય એક સારી તો થાય. અનિત્ય વસ્તુ છે એને નિત્ય લાગે અને નિત્ય રાખવા માટે પ્રયાસ કરે. કેમ ઓલા લખુચારણે મહારાજ નીલકંઠ વર્ણી રૂપે હતા ને સેવા કરીને રાજી થયા, પછી મહારાજ કે માગો માગો માં કંઈક માગો. તો કે અમારી આ 60 ભેંસો અને આ મારો વીરો દીકરો અખંડ રે. હા 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 માં, આ બ્રહ્માંડનું પ્રકૃતિનું કોઈ કાર્ય અખંડ ન રહે, એમાં તમારો વીરો દીકરો અને આ ભેંસો અખંડ ક્યાંથી રે? પણ મોહ બોલાવે. અનિત્ય છે એને નિત્ય કરવાનો પ્રયાસ કરે છે. નિત્ય સંસારને એવો શણગારીએ છીએ કે બસ ત્યાં અખંડ અહીંયા રહેવું છે. અખંડ અહીંયા જ રહેવું છે. મકાન બનાવે ત્યારે શું કે જોજો 7 પેઢી સુધી આમ પીછી ન મારવી પડે એવો કરજો. 7 પેઢી સુધી એવું કરજો, 7 પેઢી સુધી પીછી મારવી ન પડે. રહેવાના તો નથી 7 પેઢી સુધી. પણ એ અનિત્ય સંસારમાં નિત્ય બુદ્ધિ છે. અને નિત્ય બુદ્ધિ હશે ત્યારે જ અખંડ પ્રયાસ થતો હશે ને એના માટે. રાત ને દી આ દોડા દોડી શું હે ભાઈ? એટલો કોઈ સત્સંગ માટે દોડા દોડી નથી કરતો. અવાય તો અવાય. અને પેલા માટે તો વરસતો વરસાદ હોય અને જો ઘરાકી થતી હોય તો છત્રી લઈને પહોંચે. ત્યાં એમ થોડું કે છાંટા પડે છે તો નહીં જાય. હે તો કોઈ ગ્રાહક ના હોય તો કોઈ દુકાન બંધ કરીને ઘરે આવ્યો, કદાચ આવી જાય, કદાચ આવી જાય. એમાં રાત પડી જાય તોય પણ કદાચ આવી જાય. અનિત્યમાં કેટલી નિત્ય બુદ્ધિ છે અને નિત્ય એવા પરમાત્મામાં અનિત્ય બુદ્ધિ છે. એ કરશું તો ભલે, ન કરશું તો ભલે. ને ક્યાં વયું જવાનું છે, ક્યાં ભાજી મૂળો છે, લંઘાઈ જવાનું, આવતે જન્મે કરશું. એવા આવતા જન્મે કરશું એમાં જ કેટલાય કાઢી નાખ્યા.
એટલે બધા મોહગ્રસ્ત છે. જેને ભજન સૂઝતું નથી, જેને ભગવાનનો માર્ગ સૂઝતો નથી, એ ગમે તેવો સત્સંગી હોય, ડાયો કહેવાતો હોય, તો પણ એ મોહગ્રસ્ત જ છે. એટલે ભર્તૃહરિએ કહ્યું છે કે આ બધું જગત જુઓ તો ખરા, કોઈ મોતને જાણતું નથી, આ નાશને જાણતું નથી, આ દુઃખને જાણતું નથી. બિચારો ભર્તૃહરિ આ વલવલાટ કરે છે. પિત્વા મોહમયી મદિરામ, આ ઉન્મૂદભૂત જગત પ્રમાદ મદિરા, આ મોહમયી પ્રમાદ મદિરાને પીને આ જગત ગાંડું થઈ ગયું છે. ભર્તૃહરિ પાગલ થઈ ગયું છે. પીધા પછી છે ને જે દશા થાય એની મોહની હોય. પીધા પછી એને શું, ન એને બાપ ગણે, ન દીકરી ગણે, ન માં ગણે, એને મદિરા કહેવાય પીધી. એ મોહ ચડ્યો છે ને એટલે પછી આ સંસારમાં આવું ગાંડ પણ ચાલે છે. ભર્તૃહરિ કે ઓહો, આ કોઈને કઈ કેમ અરેરાટી નથી થતી. ભર્તૃહરિ કે આ મળદાઓ જાય છે, લાશો જાય છે, અગ્નિ સંસ્કાર થાય છે, જલે છે ચિત્તાઓ, વૃદ્ધ થઈ જાય છે, બાળક મરી જાય છે, યુવાન મરી જાય છે, નવ યૌવના સ્ત્રી વિધવા થઈ જાય છે, અને છતાં આ લોક કોઈ વિચારતું નથી. કેમ નથી વિચારતું કે પિત્વા મોહમયી પ્રમાદ મદિરા, આ મદિરા પ્રમાદ રૂપી મદિરા પીને મોહગ્રસ્ત આ સંસાર થઈ ગયો છે. એટલે એને કાંઈ સૂઝતું નથી. અનિત્યમાં નિત્ય બુદ્ધિ અને અનાત્મામાં આત્મબુદ્ધિ. જે આપણા છે જ નહીં. કોણ? એ જરા કડવું લાગે, પણ દીકરા દીકરી, પરિવાર, સગા સંબંધીઓ, આ બધા જે આપણે એક દ્રષ્ટિ હવે એને આપણે ન કહેવાય તમે અમારા નથી, પણ હકીકતમાં તો છૂટા પડી જ જવાના છીએ ને. આવા તો કેટલાયને છોડી દીધા. ઘણા લોકોને શું થાય કે જો આવો પ્રેમ ને મોહ આસક્તિ ને બધું જાય, જતું રહીએ તો પછી સંસાર કેમ ચાલે? યાદ રાખજો, મોહ નીકળી જાય, આસક્તિ નીકળી જાય, પછી એ જ પરિવાર જે સ્મૂધલી અને સુંદર રીતે ચાલે એવો વિશ્વમાં બીજો એકેય પરિવાર ના ચાલે. આ આસક્તિને લીધે, મોહને લીધે નાના બાળકો ઉપર મા બાપ છે ને જુલમ ગુજારે છે. લો, ભલે ગમે એટલો નિર્દોષ પ્રેમ કહેતા, પણ મારો દીકરો એન્જિનિયર થાય, ડોક્ટર થાય, મોટો થાય, પછી હે અમારે આરામ ખુરશીમાં બેસીને લેર કરીએ. જો આવ્યો ને એટલે મારા છોકરાને રાત્રે ઉઠાડીને 6 વાગ્યામાં ચીટિયા ભરીને ઉઠાડે. ઓઈટ, ચલ ક્લાસમાં જવાનું છે, હમણાં તારી ડોહી રિક્ષા આવીને ઉભી રહેશે. ઓઈટ, પણ મમ્મી આને મને સુવા દે ને ગાડી, મને સુવા દે ને. અરે આમ જો આમ સૂરજ ઉગી ગયો છે અને તું હજી ઊંઘે છે. સૂરજ ક્યારનો ઉગી ગયો? મમ્મી એ તો ઉગી જ જાય નહીં, મારા પેલા વેલો નથી સુઈ જતો. શું જવાબ આપ્યો બાળકે? બોલો. એ મમ્મી 7 વાગ્યામાં 6 વાગ્યામાં સુઈ જાય, તું મને 10 વાગે સુવા નથી દેતી, પાછી એના પેલા મને ઉઠાડે છે. એ વહેલો જ ઉઠે ને, કારણ કે સૂર્ય કેટલો વહેલો સુઈ જાય છે. તું મને એની હારવાર સુવા દે તો હું એની હારવાર ઉઠી જાઉં. બહુ જ બાળકો ઉપર જે જુલમ થાય છે, બાળ પણ છીનવાઈ જાય છે. છીન લો મેરી એ જવાની, પણ મુझे दे दो ये सावन का पानी, ये कागज की किस्ती, ये बारिश का पानी. आज आया था ना बारिश, कितना सुंदर मेरे पर एक एसएमएस आया था. देखो देखो स्वामी जी, मिट्टी की सुगंध तो देखो. मैंने एसएमएस रिवर्स नहीं किया, लेकिन मैं भी बाहर ही बैठा था और मिट्टी की सुगंध और परमात्मा की सुगंध ले रहा था. आनंद. और गैलरी में लेटा था, देखता था, ओ प्रभु की कितनी कृपा होती है कि जहां कभी नहीं हो सकता वहां कितना पानी रखा है. क्या ऊपर पानी न्याથી છૂટું મૂકે છે તો ધરતી ઉપર સમાતું નથી, એટલું અનર્ગણ પાણી ઉપર હશે ને જોર છે જ ને. એટલે શાસ્ત્રો કે છે પૃથ્વી કરતા જળ 10 ગણું છે. સમજાય તો શાસ્ત્રોમાં. અરે ભાઈ શું આ તો બધું એવું છે ને, પછી જેને જેનો વિષય એનો આનંદ આવે. તો મોહગ્રસ્ત છે. અનાત્મામાં આત્મબુદ્ધિ. જે આપણા નથી એ આપણા લાગે. અને ભગવાન અને ભગવાનના સંતોનો ભક્તો જે સદાયના આપણા છે. નાનદાસ સ્વામી કહેતા ને, ગોવા ભંગી અક્ષરધામમાં આપણે છે ને બે એકબીજાને ગોઠણ દબાવીને બેસવાનું છે. આપણે સગા છીએ ત્યાં. અહીંયા સગા બધા નોખા પડી જવાના છે.
અને આઈના જે સગા છે એને જો સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો તો તમે લટકી રહ્યો. તમે એમ કહો શ્રીજી મહારાજ તેડવા આવે ને પછી તમે એમ કહો મારા ઘરવાળાને લઈ લ્યો તો ગોટાળો થાય કે નહીં? મૂકીને વ્યા જાય હવે પડ ત્યારે બીજું શું, તને એના વગર ચાલતું નથી. તે ત્યાં કોઈ સ્ત્રી પુરુષ છે? એક જણો હતો એના બાપાને પૂછતો હતો, હે બાપુજી મેં એવું હમણાં વાંચ્યું કે સ્વર્ગમાં પતિ પત્નીને સાથે નથી રહેવા દેતા. પતિ પત્નીને સ્વર્ગમાં સાથે નથી રહેવા દેતા, એ સાચું? એના બાપા કે સાવ સાચું, એટલે તો એને સ્વર્ગ કહેવાય છે. એટલે જ એને સ્વર્ગ કહેવાય છે, અને સાથે રહેવા દે છે એટલે આને નરક કહેવાય છે. હરિઓમ. પણ આ સમજાય નહીં, એને શું કહેવાય? મોહ કહેવાય. હા, ઘરે જાઓ એમ લાગે છે ને સ્વર્ગમાં આવ્યા. હા, તો કીર્તનમાં કહ્યું છે, હસી બોલાવે, હડકો લાવે, કરે તરણને તોળે, એક બે ગાળ આપે, પેલું કે. એક જણા એક છોકરીને કઈક આવ્યું કીધું, તમારી ભાષામાં કે ને શું કહેવાય, ધીમેકથી બોલી જાય, આઈ લવ યુ એવું કઈ કે ને. આ મારે સમજાવવું પડે એટલે કે બોલવું પડે, એટલે એવું કીધું. એટલે પેલી કે મારે સગાઈ થઈ ગઈ છે. તો આ સામે શું કે, જો જરા કઈ એડજસ્ટ થાય એવું હોય તો. તોય જોવો ને જરા કઈ એમાં એડજસ્ટ થતું હોય, એટલે આમાં એડજસ્ટ થતું છે કે આને શું કહેવાય? મોહ કહેવાય. હરિઓમ. જે આપણા નથી એને આપણા મનાય, સાથે રહેવાના છે. મર્યા પછી આપણને સાચો સાધુ હકારો દે, એલા ભૂલો પડતો નહીં. આપણે કેમ વ્યારા ગામમાં અમુલક તરવાડી એવું લગભગ નામ છે, એને શ્રીજી મહારાજ તેડવાયો. એની બેન બાજુમાં બેઠી હતી, એને મહારાજના દર્શન થયા. એટલે એ સમાધિનિષ્ઠ, એટલે એને તો દેખાય. એટલે પધારો મહારાજ. એટલે મહારાજ કે હું તારા ભાઈને તેડવા આવ્યો છું. બહુ સારું મહારાજ, લઈ જાઓ. દિવ્ય શરીર આપ્યું, રથમાં બેસાડ્યા. ભાઈએ પણ રજા માગી, બેન હું જાઉં છું, જય સ્વામી નારાયણ, ભજન કરજો. વિમાન ઉપડી ગયું. પણ આ બેન હતા ને એ સમાધિનિષ્ઠ, તુરત સમાધિ કરી. સમાધિ કરીને દોડીને વિમાનમાં ચડી ગઈ. વિચાર કરો, સહજાનંદ સ્વામીના સેવકો ભક્તો મહિલાઓ કેવા છે. સમાધિ કરીને ભાઈ આ મહિલા બેન દોડી અને વિમાનમાં મહારાજની સાથે વિમાનમાં ચડી ગઈ. મહારાજ કે હા હા તું કેમ આવી? એને એના બધા ભક્તો બહુ લાડકા હોય છે. હે બીજા નહીં તો આપણે કોકની ગાડીમાં ચડી બેસીએ તો. મહારાજ કે હા હા બેન તમે કેમ આવ્યા? તો કે મહારાજ મારો ભાઈ છે ને એને હું જાણું છું, એને થોડીક વાસના હોય છે. મને છે એ ક્યાંક લોકમાં ક્યાંક અટવાઈ જશે અને કદાચ તમે એની કસોટી લઈ લેશો તો બિચારો રખડી પડશે. એટલે હું એને છેક અક્ષરધામ સુધી મૂકી અને પછી આવીશ. આ કહેવાય મદદ કરી છે. આ આપણા છે કે મર્યા પછી પણ આપણે મદદ કરે છે. અને જેને આપણા માનીએ છીએ આપણને જીવતા મદદ નથી કરતા. જીવતા મદદ નથી કરતા. સગા ભાઈને તમે કહો ઓપરેશન આવે એમ છે, 1.5 લાખની જરૂર છે, હું કીધું કાંઈ સમજાતું નથી. ન સમજાય. બોલો. અનાત્મામાં આત્મબુદ્ધિ, અને જે આત્મા છે એમાં અનાત્મ બુદ્ધિ લાગે છે. આ દેહ છે અનાત્મ છે. અનાત્મ તમામ પદાર્થો, આ લાંબુ કરીએ તો બધું એમાં બહુ ચાલે. આ દેહ અનાત્મા છે, આત્મા આત્મા છે, પણ આત્મામાં આપણને અનાત્મા લાગે છે. શું અનાત્મા? બસ એ મરી ગયા ને પછી કઈ વાહ રહેતું નથી કાંઈ. હમણાં સ્ટીફન હોકિંગે નહીં કીધું, બસ આપણે મરી ગયા પછી કશું નથી, આ તો બીકણ લોકોની કલ્પના છે. અરે ભાઈ તમારો વિષય જ નથી આ કહેવાનો, તમારો વિષય જ નથી. તમારો વિષય છે એ કરો. તમે કોઈ ધ્યાન કર્યું નથી, તમે અધ્યાત્મની ખબર નથી, એક ઓમકાર શું કહેવાય એ ખબર નથી ભલા માણસ, અને તમે આમાં ક્યાં ભરડવા માંડ્યા? હવે તમે કલાકાર સારા હોઈ શકો, તમે ચિત્રકાર સારા હોઈ શકો, તમે સંગીતકાર સારા હોઈ શકો, પણ તમે કોઈ રસોઈ કરતો ત્યાં જઈને તમે એમ કહો કે આમાં આટલું આ નાખો, આટલું આમ નાખો, હવે આમાં મીઠું નાખો, એ તમે રેવા દો. તમારો વિષય નથી. તમે એક દિવસ તમારા રસોડામાં જાજો, તમારા ઘરવાળાને કહેજો હવે લોટને આમ મૂકો, આને આમ મૂકો, તરત કહેશે તમે પેલા રમવા બેસો તો હું છે ને તમને બોલાવીશ ત્યારે જમવા આવજો. એ તમારું કામ તમે કરો, મારું કામ મારું કરવા. કહે કે ન કહે?
ત્યારે આ ભલા માણસ સ્ટીફન હોકિંગ્સ, તમે આમાં ક્યાં હાથ નાખ્યો? હા, તમારો રસ્તો નથી. અને આ હું નથી કહેતો, એ કટિંગ મારી પાસે પડ્યું છે, એની સાથે કામ કરેલું લાંબા વર્ષો સુધી એ પ્રખર વૈજ્ઞાનિકે પણ કહી દીધું કે સ્ટીફન હોકિંગ્સ મને ગુરુભાવ જેવો એમાં હોય, પણ એને આ માર્ગમાં એને હાથ ન નખાય, કારણ કે આ એનો રસ્તો જ નથી. આમાં એ શું કહી શકશે? અને એને એક બહુ સરસ વાત કરી કે સ્ટીફન હોકિંગ ભગવાન નથી, સ્વર્ગ નથી, ઈશ્વર નથી એમ કહે છે, એના માટે પુરાવા આપી શકશે? જેના તમે પુરાવા નથી આપી શકતા તો તમારે કઈ રીતે કહેવાય કે વસ્તુ નથી? પછી એને આગળ વાત નથી કરી, બીજું કહ્યું છે. પણ હું એમ કહું કે જે એમ કહે છે કે ઈશ્વર છે, ધામ છે, મર્યા પછી પરમાત્મા જીવતા પરમાત્મા છે, આત્મા છે, એ અનુભૂત પુરુષો જોઈને કહે છે, જોઈને કહે છે કે એ બધું છે, તમારા ફૂટ્યા તે તમને દેખાતા નથી. અને એને ખુલ્લી આંખે દેખાય છે, વાતો કરે છે, માથે હાથ ફેરવે છે, કેમ છે બેટા એમ પૂછે છે, અને તમે એમ કહો છો કે નથી, તે કેમ માને? એટલે જેનો માર્ગ નથી મારે. એટલે અનાત્મામાં આત્મબુદ્ધિ થાય છે, અને આત્મામાં અનાત્મા બુદ્ધિ થાય છે. એને શું કહેવાય? મોહ. ત્રીજું, અપવિત્રતામાં પવિત્ર બુદ્ધિ થાય. એ ભાઈ, આ દેહ પવિત્ર છે? નોકમાં આંગળી નાખો, જઈ કોનમાં નાખો, ક્યાંય સુગંધ છે? છતાંય પવિત્ર બુદ્ધિ છે ને. દેવની જેમ સેવા કરો છો ને, આપણે બધા દેવની જેમ કરીએ છીએ ને, કેવો નવડાવીએ છીએ ને, કેવા મોંઘા સાબુન, કેવા મોંઘા હતા ને, કેવા બગલના પરફ્યુમ ને, કેવા આ બધા વળી હેર ઊભા રાખવાના, કેવા પેલા લોશન આવે, આમ રાખે, બે લટ અહીંયા રાખી વયા. આપણને થાય કે આવું રાખવું. આને ભગવાન પછી શું કરે ખબર? આને શિંગડા બહુ વાલા છે, બે દઈ દો, એટલે બીજે જન્મે શિંગડા દે. પછી ન હોય તો ઊભા વાળ કરી શિંગડા જેવું કરે, ઓલું જેલી નાખે ને, આવું બધું નાખે. કેવી પવિત્ર બુદ્ધિ! નવડાવવા રાખવું, સાફ સુથરું. ઠાકોરજી માટે 5 રૂપિયા આપે, અને આ સારામાં સારા કપડા લાવવા માટે 5000ના શૂટ લાવે. 5000 હું બોલું છું અમારી કેફિયત પ્રમાણે, બાકી તો એ તો કેટલા આવતા તમે રામ જાણો. ઘણા બેલ્ટ છે એ 5-5 હજારના આવતા છે, રામ જાણો. કેવી પવિત્ર બુદ્ધિ, દેવ બુદ્ધિ. અને અપવિત્રતાનું ઘર, અપવિત્રતાનું ઘર. પતંજલિ ઋષિએ યોગ શાસ્ત્રમાં એમ કહ્યું છે, સાંભળજો, કે જ્યારે સાધક યોગી અત્યંત પવિત્રતા રાખતો રાખતો આગળ વધે છે. એક શબ્દ સાંભળજો. પવિત્રતાની સાધના કરતો કરતો પવિત્રતાને જેમ જાળવતા આગળ વધતો જાય છે, એમ પવિત્રતાની એટલે શૌચ એટલે પવિત્રતાની પરાકાષ્ઠા પહોંચે છે, ત્યારે એને પોતાનું શરીર પ્રત્યે ઘૃણા થઈ જાય છે. કારણ કે એને દેખાય છે આ શું છે. હવે આ સૂત્ર ઉપર જયારે કહેવાતા બધા કથાકારોની બધા વ્યાખ્યા કરે ત્યારે શું કરે ખબર છે? યોગી થોડા अपने शरीर से घृणा करेगा. તમારા એમાં પાતંજલિ ઋષિએ ચોખ્ખું લખ્યું છે, જુગુપ્સા, ઘૃણા થાય. કારણ કે એ જોવે છે કે મળમૂત્રની કોથળી છે, આપણને નથી દેખાતી, બાકી છે શું? સાચું બોલજો. પેલા યોગીને દેખાય છે એટલે ઘૃણા થઈ જાય. ગુણાતીતાનંદ ને નિરંજનાનંદ કે એવા કોઈ સ્વામી હતો, અને રડવા માંડ્યા. સ્વામી કે સાધુ 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 સાધુ. શા માટે રડો છો? તો કે સ્વામી, આ બધા પ્રકૃતિના પદાર્થોમાં મને ગંધ આવે છે. આ બધા જ પ્રકૃતિના પદાર્થોમાં મને, હું એને નથી એ પદાર્થોથી શ્રીજીની પૂજા કરી શકતો. સાંભળજો, આ ગુલાબના પુષ્પ કહો કે જેટલી ઉત્તમ વસ્તુઓ કહો, પ્રકૃતિ માત્રના પદાર્થોમાં મને ગંધ આવે છે, દુર્ગંધ આવે છે. હું શ્રીજી મહારાજની કઈ રીતે પૂજા કરું? મારે કયા પદાર્થોથી એની પૂજા કરવી? વિચાર કરો. અને આ લોકો સૂત્રનો અર્થ કરે છે, જો બેઠા બેઠા વ્યાસપીઠ ઉપરથી. યોગી जुगुप्सा थोड़े करेगा, अपने शरीर से पर के शरीर से घृणा थोड़ी करेगा. तो क्या करेगा? इसका अर्थ ऐसा है कि मोह नहीं करेगा. એટલે મોહ તો ન કરે એને તો સાધક કહેવાય. પણ યોગી કોને કહેવાય? કે શરીરનો કોથળો કોથળા જેવો દેખે. તમને નથી દેખાતું તો મેં અર્થ શું કામ કરો છો? શાસ્ત્રને ન્યાય આપો ને, ભલે ને આપણને ન થતું હોય. ઘણા લોકો કે આટલી બધી ઊંચી ઊંચી વાતો ન કરવી. એટલે આ અમદાવાદમાં 80 લાખની વસ્તી છે,
કેટલી? એમાં 2 લાખ 3 લાખ તો કૂતરા છે. એ બધું મારે ધ્યાન રાખવું પડે, તમે ન રાખો એટલે. હવે આ 80 લાખની વસ્તી, એમાં સોના ચાંદી હીરાની દુકાન છે કે નહીં? છે એટલું તો બોલો હરખું. તો 80 લાખે ખરીદી કરે છે. હીરા સોના ચાંદીની દુકાનોમાં જેટલી જમાલપુર શાક માર્કેટમાં ફૂલગલીમાં જેટલી ભીડ હોય એટલી ત્યાં હોય. તો તમારે ત્યાં જઈને કેવું જોઈએ કે આ 80 લાખની વસ્તીમાં માંડ દિવસ ઉગે ને હાથમાં 800 જણા ખરીદી આવતા હશે, એટલા માટે આવી દુકાનો ખોલીને શું બેઠા છો? બંધ કરી દેવું જોઈએ ને. એમ ભલા માણા કિંમતી વાતોમાં થોડા ઘણા હોય એના ગ્રાહક, તો બંધ ન કરી દેવાય. એની માર્કેટ હોય ને હોય. તમને ખબર નથી એનું અમારે શું કરવું? ઘણું કહેવાનું મન થઈ જાય છે, પણ આ બધી વાતો ઋષિઓની છે, શાસ્ત્રની છે, અનુભૂતિની છે. પણ હવે જેની બુદ્ધિ એટલે જતી નથી, અથવા તો જવા દેતા જ નથી. ક્રાંતિકારી કહેવાવું છે, લોકમાં બૌદ્ધિકોમાં પ્રતિષ્ઠા જોઈએ છે, એ એક પ્રકારનો મોહ હોય છે. તમે માનતા નહીં કે નિર્મોહી થઈને બધા વ્યાખ્યાનો કથાકારો મોટા મોટા ઉપડી ગયા છે, માનતા નહીં હોય એવું. એ ભલે બધી સારું જ છે, પૂજ્ય છે, એક પ્રકારે ભગવાનની વિભૂતિ છે, એવા ગુણો હોય છે એમાં. પણ અમુક જે મોહ હોય છે ને, એનાથી ઘણી બધી પછી શાસ્ત્રથી વિરુદ્ધ વાતો પણ થતી હોય છે. એટલે આ બધું ચાલ્યા રાખતું હોય છે. અનાત્મામાં આત્મબુદ્ધિ, જાણે ભગવાન છે જ નહીં, આવું છે જ નહીં. તો ગુણાતીતાનંદ સ્વામીને પેલા સાધુ કે હું શા પદાર્થોથી શ્રીજી મહારાજની પૂજા કરું? મને આ બધામાંથી ગંધ આવે છે. અપવિત્રતામાં પવિત્ર બુદ્ધિ, એની વાત કરીએ છીએ ને. ગુણાતીતાનંદ સ્વામી કે સાધુ, કરવા જેવું તમે કરી લીધું, તમને આ બધું ગંધાય છે ને લોક? હા સ્વામી. તો પૂજા કરવાનું ના હોય તો આ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની સામે જોઈ રહો, એ જ પૂજા. કોઈ પદાર્થની જરૂર ન હોય. ક્યાં કેવા સંતો હોય છે, કેવું કેવું હોય છે, શું ખબર પડે? જેને એ રસ્તો જ નથી. એને અપવિત્રતામાં પવિત્ર બુદ્ધિ, દેહ અપવિત્ર છે, એમાં પવિત્ર બુદ્ધિ છે. કોઈને પોતાના મળનો ક્યારેય અભાવ આવ્યો? પેટ બગડી ગયું હોય, બીજો બાજુમાં રહી ન શકતો હોય, પણ એને પોતાને કોઈ દિવસ અભાવ આવ્યો? 4 દિવસનો પેટનો આથો આવી ગયો, કદડો થઈ ગયો પેટમાં, એવી દુર્ગંધ હોય કે એ જાજરું જાય તો અડધો ગામમાં કોઈ રહી ન શકે. એવું હોય તો એ મજાથી જાજરું બેઠો હોય કે નહીં? એને ઉલટી થાય, ત્યાં બીજાને વોમિટ થઈ જાય, પણ પેલાને થાય. આને કહેવાય મોહ. અપવિત્રમાં અપવિત્ર વસ્તુ એમાં એવી, નહીતર શું અત્તર ધબકે છે ભાઈ? બીજાને ઉલટી થઈ જાય છે, શું અત્તર ધબકે છે? અને ઓલો નિરાતે બેઠો ઉલટા મેગેઝીન વાંચતો હોય, બોલો. અને પછી જયારે સાફ કરવાનું આવે ત્યારે પોતાને હાથે સાફ કરે. જોવો તો ખરા પોતાને હાથ. ત્યાં કોઈએ ભાડું હાથ રાખ્યો? એમ કોઈએ કીધું હું ન અડું, એને હું ન અડું? શું બોલ્યા નહીં? કોઈ કીધું એક વખતના 100 રૂપિયા લઈ ગયો, પણ સફાઈ તમે કરજો. માફ કરજો, વાતો એવી છે, કરવી પડે છે. પણ અપવિત્રમાં અપવિત્ર એવી વસ્તુઓ છતાં કોઈ દિવસ કંટાળો આવ્યો? ગજબ કી વાત. અને આત્મા કેટલો પવિત્ર છે, એમાં પવિત્ર બુદ્ધિ નથી થતી. એમાં પવિત્ર બુદ્ધિ નથી થતી. અરે ઘણા વર્ષ થઈ ગયા, એક આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી એ અહીંયા આવેલો. એને એક નાનો છોકરો 2, 2.5, 3 વર્ષનો હશે. વર્ષો ઘણા થઈ ગયા ભાઈ. ટૂંકમાં તમને વાત કહી દઉં. એટલે એનો ભેળો છોકરો, પણ છોકરાને થોડું છે ને માનસિક કંઈક જ્ઞાનતંતુની બીમારી. એટલે હવે એ મને ઓળખે એટલે મને મળવા આવ્યો. બીજા ઓળખતા હશે, બધાને મળ્યો હશે કે નહીં મળ્યો મને ખબર નથી, પણ મને કીધું મારે આવું છે. હું આવ્યો. છોકરો તેડેલો આમ, અને મગજની જ્ઞાનતંતુની બીમારી. મોઢામાંથી ચીકણી લાળો હાલી જાય, નાકમાંથી બધું હાલ્યું જાય. એવું આપણને તો કાંઈકનું કાંઈક થાય ભાઈ. એમાં સાધુઓને વધારે થાય, સમજી લેજો. સ્વાભાવિક થાય, ગ્રહસ્થોને હજી કદાચ નહીં થતું હોય.
પણ સાધુઓને જ થાય. અરે રાજબાઈ ના જીવબા લાડુબા બધા તમે વાત કરો, શ્રીજી મારે તો દયા કરી રાખ્યું, બાકી તમે જુઓ સ્ત્રીઓ બાજુમાંથી નીકળે ઉલટી થઈ જાય. ઉલટી થઈ જાય એ શું ગંધ હશે, તમે જુઓ દુર્ગંધ કેવી આવતી હશે. રાજબાઈને ઉલટી થઈ જાય હશે ને. આ કઈ થોડી કઈ કપોળ કલ્પિત વાતો છે, ગાલ પુરાણની વાતો છે, થોડી કઈ આ વાત કરો છો. તે ઓલું છોકરો અહીંયા લાળો લાળો હેલું જાય, નાકમાંથી બધું એવું હેલું જાય ને એવું મને આવું અહીંયા થાય, પણ એ મને છોડે નહીં અને મને કાંઈક નું કાંઈક થાય. એટલે હડહડ કરે ને મને અહીંયા હડહડ થાય. પણ મારે હજી તમને કેવું છું, માપમાં કહીશ. તે પછી મને થયું કે મહેમાન કહેવાય, આતિથ્ય તો કાંઈક કરવું જ જોઈએ. એટલે મેં કીધું આ સિઝન છે, લચ્છી પીશો? ના 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 સામે. મેં કીધું તમે ક્યારે ક્યાં અહીંયા આવતા જ નથી, લગભગ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તો એના છોકરા દાખલ કરવા હોય ત્યારે જ આવે, બાકી તો પછી કંઈ દેખાતા નથી હોતા. હે આજે જ આ એડમિશનનો આજે જ દિવસ થયો ને, 2જી તારીખે 10માનું રિઝલ્ટ આવ્યું ને આ 3જી તારીખને શુક્રવારને આજે એડમિશન ચાલુ થયા બધા. એટલે એક ભૂતપૂર્વ વિદ્યાર્થી દેખાડો મેળો આવીને જય સ્વામિનારાયણ મારા, હું ભૂતપૂર્વ વિદ્યાર્થી. મેં કીધું હશે ભાઈ, મને કંઈ ખબર નથી. તમે આટલા વર્ષે આવો તો ચહેરો ક્યાંથી યાદ હોય? અને એટલા વર્ષમાં તો નાનપણનો ચહેરો ને મોટો ચહેરો તો બદલાઈ જ જાય ને. મેં કીધું હશે ભાઈ. હવે એને શું કે જો કાંઈ ઓળખાણ નીકળે તો હૂંક લગાડીએ. એટલે ભાઈ હૂંક લાગે પણ આવતા રહ્યો તો તમારે આ તમારે ઘેરે આટલું બારદાન મોટું થઈ જાય પછી એ બારદાન ખપાવા અહીંયા આવો. ભલા માણસ, તમે માતૃ સંસ્થા માની હોય તો આવતા રહ્યો. ખાલી સંસ્થાનો લાભ જ લેવાનો, ઓછા લવાજમમાં પેલા જવાજમમાં માનું ધાવણ જ ચૂસવાનું, માને કંઈ રોટલો નહીં ખવડાવવાનો, સમજો, એને કંઈ આદર નહીં આપવાનો. માતૃ સંસ્થાનું ઋણ તો હોવું જોઈએ કે નહીં, કમસે કમ. બીજું કાંઈ ના માગે માતૃ સંસ્થા, માં બીજું કાંઈ ન માગે દીકરા પાસે, પણ દીકરાનું મોઢું જોવા માગે કે નહીં, હું એમ કહું છું. હે સમજવું જોઈએ, સમજવું જોઈએ. એટલે ભાઈ મેં કીધું તમે લચ્છી આ ગરમી છે તો પીશો, તો ના પાડી, પણ મેં કીધું ના આપું. એટલે મેં એક ગ્લાસ લચ્છી સરસ મજાની કરી દીધી. લચ્છી એટલે લચ્છી બનાવતા આવડવી જોઈએ. હા, ત્યારે એક જણ આજે ભાઈ હતા, 2-3 દિવસ પહેલા આવ્યા હતા. એ આપણે જો ને ભાવનગર વાળા ચશ્મા વાળા ભાઈ છે, કે મારે બીજું કાંઈ નથી પીવું, લચ્છી પીવી છે. મેં હાલો બનાવી દઉં. લચ્છી બનાવીને મને કે એક જ ગ્લાસ આપજો. મેં 3.5 ગ્લાસ બનાવી. તપેલી જોઈને મને કે આટલી બધી નહીં હાલે. મેં કીધું પીવો ને પછી કહેજો. તપેલી ચાટીને પી ગયા. મેં કીધું કેમ છે? ઓરિજિનલ ટેસ્ટ છે, ઓરિજિનલ ટેસ્ટ છે. કોણ જાણે તમે આમાં શું રેસીપી છે તમારી કે આવો ક્યાંય સ્વાદ જ આવતો નથી. ઘરે ઘણું કહીએ પણ આવું નથી થતું. મેં કીધું ઘરે આવો સ્વાદ આવતો હોય તો સાધુઓ ઘર મૂકીને ભાગી શું કામ જાય? ભલા માળા, એ સ્વાદ જુદા છે, આ સ્વાદ આખી જુદા છે. રેસીપીમાં મેં કીધું કાંઈ ન હોય. મેં કીધું બોલો જી તમે શું શું નાખો છો? એ બધું બોલ્યા અમે આ નાખીએ. મેં કીધું અમે એ જ નાખીએ છીએ, બાકી મસાલાના માપમાં જ મીઠાશ હોય છે. બસ માપમાં બધું સારું હોય, તમે થોડું ઘણું આમથી આમ નાખી દો તો સ્વાદ વયો જાય. પછી ક્યાંથી મેં મેળ પડે ભલા માણસ. એટલે મેં લચ્છી પેલા ભાઈને વિદ્યાર્થી ભૂતપૂર્વને આપી. એને વારું છોકરું, હાલા છોકરાને મોટે ગ્લાસ માંડ્યો પહેલો. હવે હું પહેલેથી આમ સિંહ મિયા થતો જ તો એમાં એને છોકરાને ગ્લાસ આપ્યો. એ છોકરાએ આમ પી, એ પાછું અંદર જવા દીધું. એ બધી લાળો ને બધું બોલા, મને કાંઈક નું કાંઈક થાય. જોજો તમે ઉલટી કરતા ન કોઈ. એટલે મને વાત કરતા કરતા કાંઈક થાય છે. હું અહીંયા છે ને એમાં અહીં દબાવી રાખું છું, નીકળી ન જાય. હા, તમને ખબર પડવી જોઈએ કે આ શરીર કેવું છે. તે વળી પાછું ઘૂંટલું કરી મને ત્યાં સુધી તો મેં જાળવ્યું. મેં કીધું વાંધો નહીં, એનું છોકરું છે એમાં આપણે શું કામ કાંઈક કરવું. પણ એને અડધું પડધું ઘૂંટડા જેવું પીધું અને લાળું ને એ લીંટ ને બધું હતું ને ગ્લાસમાં. એ પાછું ઓલો ભૂતપૂર્વ વિદ્યાર્થી બા એ પીવા મળે અને મને કાંઈક થયું. એવો ભાગ્યો હું તો. મેં કીધું ભાઈ જય સ્વામિનારાયણ, મને કઈ જય સ્વામિનારાયણ. તે દિન ઘડીને આજનો દી થાય છે ને, વોમિટ થાય એવું થાય છે.
તારે હું ભલા આવો અપવિત્ર દેહ છે છતાં એમાં પવિત્ર બુદ્ધિ થાય છે. અને દુઃખમાં સુખ બુદ્ધિ. શું? સંસારમાં ક્યાંય સુખ નથી છતાંય એમાં સુખ માનીને જ દોડે છે. અને ભગવાનમાં ક્યારેય દુઃખનો લવલેશ નથી છતાંય જુઓ એમાં દુઃખ લાગે છે. માળા કરવામાં દુઃખ લાગે, પૂજા કરવામાં દુઃખ લાગે, પીડા લાગે. સભામાં બેસવું કીડિયું ચડે, કથા સાંભળવી કીડિયું ચડે, આંખો મીચી ધૂન કરવી 5 મિનિટ આંખો મીચીને ધૂન કરવાની હોય તો આમ જોઈ રાખતો હોય, આમ જોઈ રાખતો. હે દુઃખ હશે તો જ ને. સુખ આવતું હોય તો આંખો ન ખુલે છે ને. તો પૂજામાંથી ઉઠવાનું મન કેમ થાય સુખ આવતું હોય? હા તો ભાઈ હવે હાલો હાલો બંધ કરો મહારાજ. સ્વચ્છાનમ ગચ્છરે અબડો અબડો તમારે ઘણા કામ હોય જાવ દે. ઠાકોરજી કે આવ્યો છે જ કોણ? તું જવાની વાતો કરે છે, આવ્યો છે જ કોણ? આવીએ ક્યાં? પ્રેમથી બોલાવે તો ઉઘાડે પગે દોડીને આવીએ. પ્રેમથી બોલાવવો જોઈએ. હા, પ્રેમથી બોલાવે તો દોડીને આવીને બેસી જાય. હા, વાહ વાહ. તો દુઃખમાં સુખ બુદ્ધિ. સંસાર દુઃખ 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 નિર્યું દુઃખ છે. એમાં સુખ જ દેખાય છે. એ મોહ છે. મરી ગયા, ધોળા આવી ગયા, ટાયલું પડી ગઈ માથે, જોને ખરી ગયા વાળ, તોય પણ જોવો હું મળ્યું. કોઈ દી તમારા ઘરના તમને હારા કીધા? જ્યારે હોય ત્યારે એમ જ કે હું કે તમારામાં મીઠું જ નહીં, તમારામાં આમ નહીં, તમને તો કઈ આવડે જ નહીં, તમને કીધું તો તમે કોઈ દી ભૂલી જ જાઓ, તમે તો આવા આવા. એટલે જેવો છો એવો. તો ભૂલ શું કામ કરી? પેલા પરણીને આવ્યા, હજી બીજો દિવસ ને પછી પત્નીને બહુ પેલું હોય ને કપડા એના કિંમતી કિંમતી લઈને બતાવીને વાત સાંભળશો તો જ ખબર પડશે. એટલે બતાવે એટલે કીધું જો આ ડ્રેસ કેટલાને લીધો? 6,500. 6,500? 2,500 માં જોઈએ એવું અહીંયા અમદાવાદમાં મળે છે. છેતરાઈ ગયા. પછી કે આ સાડી એમ કેટલા લીધી? 10,500. 10,500 ની 4,500 માં તમારે જોઈએ એવી અમદાવાદમાં મળે. ઢગલા બંધ ટ્રક ભરીને દઉં. છેતરાઈ ગયા. એક હાર બતાવ્યો. આ કેટલાનો? 21,000. 21,000 નો આવો 11,500 માં જોઈએ એટલા લાવી દઉં. છેતરાઈ ગયા. ત્યારે ઓલી ઘરવાળીએ કીધું મને યાદ લાગે છે કે અમે છેતરાઈ ગયા. મને આજ લાગે છે કે હું છેતરાઈ ગઈ છું. તને ભટકાઈ ગયો ને, તું ભટકાણો, મને લાગે છે કે છેતરાઈ ગયા. બીજું જ આવી ગયું કાંઈ. દુઃખમાં સુખ બુદ્ધિ. હા, આ કોણ કરે છે? મોહ કરે છે. અને મોહ વયો જાય તો નિત્યમાં નિત્ય બુદ્ધિ, અનિત્યમાં અનિત્ય બુદ્ધિ, આત્મામાં આત્મ બુદ્ધિ, અનાત્મામાં અનાત્મ બુદ્ધિ, પવિત્રમાં પવિત્ર બુદ્ધિ, અપવિત્રમાં અપવિત્ર બુદ્ધિ, દુઃખમાં દુઃખ બુદ્ધિ, સુખમાં સુખ બુદ્ધિ. કોને થાય? મોહ જતો રહીએ તેને. કારણ કે જેવું છે એવું એને દેખાય. એ મોહ ક્યારે જાય? આસક્તિ ટળે તો. કારણ પાયો આસક્તિ છે ને, એટલે કહ્યું સત્સંગત્વે નિસંગત્વમ અનાસક્તિ, અને નિસંગત્વે નિર્મોહત્વમ. આસક્તિ જાય તો મોહ જાય, અને મોહ જાય ત્યારે શું થાય? કે નિર્મોહત્વે નિશ્ચલ ચિત્ત થાય. હવે એ નિશ્ચલ ચિત્ત શા માટે થાય છે?